નમસ્તે મિત્રો, સ્વરઅક્ષર કેનેડાની આજની રવિવાર 9 ફેબ્રુઆરી 2025ની સભામાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, 90ના દાયકામાં સંગીત અને સાહિત્યના લાઈવ કાર્યક્રમોના ટોરોન્ટોમાં આયોજન કરવાથી શરૂ કરેલ આ યાત્રા લગભગ છેલ્લા 5 વર્ષથી આ વર્ચ્યુઅલ એટલે કે આભાસી મંચ પર આગળ વધારીએ છીએ. મિત્રોનો સતત સાથ રહ્યો છે અને એ પણ અહીંયા લોકલ મિત્રો આજે પણ કેટલાક હાજર છે, ત્યાંથી માંડીને ગ્લોબલ કે આ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં પાલનપુરના મિત્ર વિક્રમની વાત કરું અથવા તો એટલાન્ટાના નિમેશ ઠક્કર અને રાજેશભાઈ તો હાજર છે. આ બધાના નામ લો તો ઘણું લાંબુ થશે, પણ પન્નાબેન નટવરભાઈ પણ હાજર જ છે. હાઉસકીપિંગમાં માઇક્રોફોન્સ બંધ રાખવા અને મહેમાન સાથેની વાતચીત પૂરી થાય અને ગેલેરી પ્રશ્નોત્તરી માટે ખોલીએ ત્યારે તમારો પ્રતિભાવ પ્રશ્ન માટે હાથ અથવા વર્ચ્યુઅલ હાથ ઊંચો કરવો, તમારું નામ બોલાય તે પ્રમાણે પ્રશ્ન પ્રતિભાવ આપવો, ટૂંકો રાખશો પ્રતિભાવ અને પ્રશ્ન પણ. મિત્રો, સ્વરઅક્ષર કેનેડાની આપણી આજની આ સભાના મહેમાન છે સ્નેહા દેસાઈ. સ્નેહા એક સફળ અભિનેત્રી, નાટ્યકાર, ગીતકાર, સંવાદ લેખક તેમજ પટકથા લેખક છે. મુંબઈના વિલેપાર્લેની એનએમ કોલેજમાં કોમર્સનો અભ્યાસ કર્યા બાદ NMIMSમાં મેનેજમેન્ટ ભણીને તેઓ પ્રસાર માધ્યમો સાથે જોડાયા. પોતાને કળાના એક જ પ્રકારમાં સીમિત ન રાખતા વિવિધ માધ્યમો સાથે તેઓ 20થી વધુ વર્ષોથી સફળતાપૂર્વક કામ પાર પાડી રહ્યા છે. સ્નેહાએ કોલેજમાં ભણતા નાટકોમાં અભિનયની શરૂઆત કરી અને ત્યારબાદ તેઓ વ્યાવસાયિક રંગભૂમિ પર 1200થી વધુ શોઝ કરી ચૂક્યા છે. પૃથ્વી અને NCPA જેવા પ્રતિષ્ઠિત મંચ પર પણ તેઓ પ્રવૃત્ત રહ્યા છે. તેમણે ગુજરાતી તેમજ હિન્દી નાટકો, સિરિયલો અને ફિલ્મોમાં સંવાદો, પટકથા તેમજ ગીતો લખ્યા છે અને ફિલ્મોમાં સંવાદ, પટકથા સંવાદો, ગીતો લખ્યા જ છે, જેને વિવિધ પારિતોષિકો મળ્યા છે. ઇમેજ પબ્લિકેશન્સ દ્વારા સ્નેહાના નાટકો પ્રકાશિત થયેલ છે. એમના નાટકો મરાઠીમાં રૂપાંતર પામ્યા અને મરાઠી રંગભૂમિ પર ભજવાયા છે. વાગલે કી દુનિયા, RK લક્ષ્મણ કી દુનિયા, પુષ્પા ઇમ્પોસિબલ જેવી સિરિયલો, કોડ મંત્ર, મીરા, સફરજન જેવા રાજ્ય નાટ્ય પુરસ્કાર વિજેતા નાટકો સાથે સ્નેહા દેસાઈનું નામ જોડાયેલ છે. સામાજિક મહત્વ ધરાવતી ફિલ્મો લાપતા લેડીઝ અને મહારાજમાં સંવાદ અને પટકથા લખીને તેઓ આમિર ખાન પ્રોડક્શન્સ અને યશરાજ ફિલ્મ્સ જેવા મોટા બેનરો સાથે સફળતાપૂર્વક જોડાયા છે. પરમ દિવસે એટલે શુક્રવારે જ સ્નેહાના લેખનવાળી ફિલ્મ લવ્યાપા રિલીઝ થઈ. સ્નેહાબેન, ખરેખર આપના અતિવ્યસ્ત સ્કેડ્યુલમાંથી સમય કાઢીને અહીં સ્વરઅક્ષર સાથે જોડાવા બદલ દિલથી આભાર. સ્નેહા દેસાઈનું નામ સંકળાયેલ હોય એવી કૃતિઓના માત્ર નામો જ વાંચું ને તોય ઘણો સમય નીકળી જાય. એના કરતાં ચાલો આપણે એમની પાસેથી જ એ બધા વિશે વાતો સાંભળીએ. આવો સ્નેહા, સ્વરઅક્ષર કેનેડામાં આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. આભાર. આપણે આ કાર્યક્રમમાં શરૂ કર્યો એ પહેલાં જ વાત કરતા હતા NMની અને તમારી શાળાને. તો NM કોલેજ મીઠીબાઈ સાથે એની નાટ્ય પ્રવૃત્તિ માટે ખ્યાતનામ છે. ગુજરાતી રંગભૂમિને ત્યાંથી ઘણા કલાકારો મળ્યા છે અને હું જો ભૂલતો નહીં હોઉં તો આમિર ખાન પણ કશેક ગુજરાતી સ્ટેજ સાથે એમનું નાનકડું એવું પણ જોડાણ ખરું જ ને. હવે તો ક્યાં છે આપણે જાણીએ છીએ. તો કોલેજોમાં નાટકો કરતા કોમર્સ અને મેનેજમેન્ટની કારકિર્દીથી વ્યાવસાયિક નાટકોમાં એક્ટિંગ તરફ કઈ રીતે વળ્યા?
ક્રિએટિવ ફિલ્ડ તરફ જે હું વળી છું એ ખાસું એક્સિડેન્ટલ કહી શકાય, કારણ કે હું એકેડેમિકલી જ ઇન્ક્લાઇન્ડ હતી. આઈ વોઝ ઓલવેઝ અ ગુડ સ્ટુડન્ટ, હાઈ રેન્કિંગ સ્ટુડન્ટ, અને મારી ઈચ્છા એમ જ હતી કે હું કદાચ કોઈ કોર્પોરેટ પ્રોફેશનલ જોબ તરફ જ વળીશ. પણ એવું થયું કે એક મિત્ર હતો કોલેજમાં જે નાટકો સાથે સંકળાયેલો હતો, અને કંઈક છેલ્લી મિનિટે કોઈક પાત્ર માંદું પડ્યું અને એને જરૂર પડી કે તરત 2 દિવસમાં નાટકમાં એક ભાગ ભજવવાનો છે. તો કોઈ તૈયાર નહોતું થતું, એટલે મને કહે કે તું સ્ટુડન્ટ સારી છે ને, તો તને ડાયલોગ્સ જલ્દી યાદ રહી જશે. તો હું તને વધારે મૂવમેન્ટ કે કોરિયોગ્રાફી નહીં આપું, તને એક જગ્યાએ બેસાડી રાખીશ, બસ માત્ર હું કહું ત્યારે લાઈન બોલી જજે. આ રીતે પહેલા નાટકમાં મારું પદાર્પણ થયું. અને મને બહુ જ સરસ રીતે યાદ છે કે એ આખી કોમ્પિટિશનમાં કલા ગુર્જરીની કોમ્પિટિશન હતી, અને એમાં માત્ર 3 સ્ત્રી પાત્રો હતા, અને મને ત્રીજું ઇનામ મળ્યું હતું. એટલે હાઉ ગુડ આઈ વોઝ એ તમે આના પરથી નક્કી કરી શકો છો. તો એ જે આકસ્મિક શરૂઆત થઈ, પછી ઇન્ટરકોલિજેટ નાટક તરફ કામ અને કારકિર્દી વધી, ખૂબ બધા નાટકોમાં, યુથ ફેસ્ટિવલ્સમાં એનએમને રેપ્રેઝેન્ટ કરી. અને ત્યારબાદ અમી વોરા, અમી ત્રિવેદી એમનું મેડન નેમ, અમી વોરા એમનું લગ્ન પછીનું નામ, એ અમારા કોલેજમાં પ્રોફેસર હતા, જેઓ વ્યાવસાયિક ગુજરાતી રંગભૂમિ સાથે સંકળાયેલા હતા. અને એમને થયું કે એમના નાટકમાં એક જે નાનકડું પાત્ર હતું એમની માટે હું યોગ્ય હતી, એન્ડ ધેટ્સ હાઉ શી પિક્ડ મી અપ ફ્રોમ ધ ઇન્ટરકોલિજેટ સર્કિટ ટુ એક્ટ ઓન પ્રોફેશનલ ગુજરાતી સ્ટેજ. અને લગભગ 17 વર્ષની ઉંમરે પહેલું નાટક લજ્જાત અને મારાસમ, એમાં મેં અભિનય કર્યો. દેટ નાટક વોઝ અ રન અવે હિટ, ને લગભગ 365 શો થયા, અને વિશ્વની 18 કન્ટ્રીઝની અમે ટૂર કરી. અને પછી એવો ચસ્કો લાગ્યો કે રંગભૂમિ સાથે સંકળાવાનું થઈ ગયું. તો પાછા એ એ જર્નીને થોડીક આગળ જોઈએ કે અભિનય, તમે કીધું એમ આટલા બધા દેશોની જર્ની અને આટલા બધા શોઝ વગેરે, અને એ સરસ યાત્રા હતી, ત્યાંથી લેખન તરફ કેવી રીતે? એવું થયું કે વ્યાવસાયિક રંગભૂમિ પણ જ્યારે હું કરતી ત્યારે ઓનેસ્ટલી બહુ જ સિરિયસલી આખી પ્રવૃત્તિને મેં નહોતી લીધી, કારણ કે ત્યારે પણ ભણતર ચાલુ હતું. NMIMS માંથી હું મેનેજમેન્ટ કરી રહી હતી. આઈ ઓલ્સો હેપન ટુ ટોપ ધ મેનેજમેન્ટ કોર્સ ધેટ યર, અને મને ઓન કેમ્પસ પ્લેસમેન્ટ મળી ચૂક્યું હતું. ત્યારે આલાપ સાથે મારી સગાઈ થઈ ગઈ હતી. અને એવું થયું કે જ્યારે પ્લેસમેન્ટ મળ્યું ત્યારે 6 મહિના એપ્રેન્ટિસ તરીકે મારે જોડાવાનું હતું, અને એ ટ્રેનિંગ બેંગ્લોરમાં થવાની હતી. અને આલાપનું કહેવું એમ હતું કે હમણાં હમણાં જ સગાઈ થઈ છે અને 6 મહિના માટે તું જતી રહીશ, તો અમે બધા સ્ટેજ સાથે સંકળાયેલા છે, પરફોર્મિંગ આર્ટ સાથે સંકળાયેલા છે, તો તારે શું કામ કોર્પોરેટ જોબ કરવો છે? વાય ડોન્ટ યુ રિયલી વોન્ટ ટુ એક્ટ? ત્યારે ખરેખર જ મને કલ્પના નહોતી કે મારે અભિનય કરવો છે કે મારે એક પ્રોફેશનલ જોબ કરવો છે. દેર વોઝ નોટ ટુ મચ ઓફ અ ચોઇસ, એન્ડ મે બી આઈ વોઝન્ટ ધેટ સિરિયસ અબાઉટ કોન્ટમ્પ્લેટિંગ કે મારે શું કરવું છે. એટલે મને થયું કે હા, એકચ્યુઅલી એવું કરીએ કે બેંગ્લોર નથી જતી ને કંઈક નાટકોને એવું જ બધું કરીશું, અને યસ આઈલ મેક અ કરિયર ઓન સ્ટેજ. અને એટલે એ કંપની ને મેં ના પાડી કે હું નહીં આવી શકું. અને પછી વ્યાવસાયિક રંગભૂમિ ઉપર એકચ્યુઅલી કરિયર તરીકે એને માનીને હું જોડાઈ. અમારા લગ્ન થયા. લગ્ન પછી પણ ઘણા વર્ષો સુધી મેં નાટકમાં અભિનય કર્યો. ઇટ વોઝ આફ્ટર કવિત વોઝ બોર્ન કે વ્યાવસાયિક રંગભૂમિ ઉપર જે સતત શોઝ થાય કે ટૂર્સ થાય, એ કરવી થોડી અઘરી થઈ ગઈ. રોજ રાત્રે બહાર નીકળવું થોડું મુશ્કેલ થઈ ગયું. મારે પણ ઘેર રહેવું હતું, એની સાથે આઈ વોન્ટેડ ટુ એનું ચાઇલ્ડહુડ, એનું બાળપણ મારે માનવું હતું. એટલે એમ થયું કે અભિનયમાંથી એક સબેટિકલ લઉં, પણ પછી એ કળા સાથે કે રંગભૂમિ સાથે કેમ સંકળાયેલા રહેવું એ નહોતી સમજ પડતી. અને ત્યારે નાટકો જ્યારે હું અભિનય કરતી ને ત્યારે જે વન લાઇન્સ કે જર્મ્સ તમે કહો, કે જે સ્ટોરીઝ નાની નાની તમે કહો, મને જે લાગી હતી કે દે હેડ અ લોટ ઓફ પોટેન્શિયલ, એ સ્ટોરીઝને મેં ડેવલપ કરવાની શરૂઆત કરી. અને ધેટ્સ હાઉ ધ રાઇટર વોઝ બોર્ન. તો અગેન કંઈ જ પ્લાન્ડ નહોતું. પહેલું નાટક જે મેં લખ્યું મીરા, એ NCPA ના ફેસ્ટિવલમાં ભજવાયું, અને એને ખૂબ ચાહના મળી, ખૂબ નામના મળી. અને ત્યારબાદ બ્લેકઆઉટ નાટક
એ જ NCPA ના ફેસ્ટિવલ માટે કર્યું. સો બોથ ધીસ પ્લેઝ વેન્ટ ઓન ટુ બીકમ કલ્ટ ક્લાસિક્સ ઓન ગુજરાતી સ્ટેજ. અને ત્યારબાદ એ જે એક્સપેરિમેન્ટલ એટલે પ્રાયોગિક રંગભૂમિ ઉપર હું હતી, ત્યારથી વ્યાવસાયિક રંગભૂમિ ઉપર મેં લખાણ શરૂ કર્યું. ડર હતો કારણ કે લખાણનું જે ગ્રામર હોય કે જે ક્રાફ્ટ હોય એ હું શીખી નહોતી. એટલે કોઈ પ્રોડ્યુસર આપણા લખાણ ઉપર, આપણી સ્ક્રિપ્ટ ઉપર આટલા બધા પૈસા બેટ કરે અને આખું પ્રોડક્ટ બનાવે એ વાતનો સખત ડર હતો. એટલે જે પરમ મિત્ર છે ભરત ઠક્કર, એમની સાથે મેં બોલી કરી કે હું એક નાટક લખું છું, એ નાટક તમે પ્રોડ્યુસ કરો, એ નાટકના આપણે શોઝ કરીએ. જે દિવસે તમને બ્રેક ઇવન મળે એ નાટકમાંથી કે તમે પ્રોફિટ કમાવાનું શરૂ કરો, તે દિવસે મને મારું પહેલું કવર આપજો. એટલે એ શરતે પહેલું નાટક વ્યાવસાયિક રંગભૂમિ ઉપર લખ્યું, ક કાંજીનો ક. એન્ડ ધેટ્સ હાઉ ધ રાઇટર જર્ની બિગેન. તો ધ રાઇટર ઇન મી ઇઝ એઝ ઓલ્ડ એઝ વોટ માય સન ઇઝ. તો 15 વર્ષ થયા હવે લખવાનું શરૂ કર્યું. બહુ સરસ વાત કરી સ્નેહાબેન. Line linking you to hostile neighbors will be a thing of the past. મિત્રો, તમારા માઇક્રોફોન્સ પ્લીઝ મ્યુટ રાખો. થેન્ક યુ. તો બહુ સરસ વાત કરી સ્નેહાબેન તમે. અને આજે તમે એકમાંથી બીજી કારકિર્દી તરફ ગયા અને એમાં તમારે જે તમે પરિવારની વાત કરી, બહુ ઇમ્પોર્ટન્ટ છે. સપોર્ટ ને બધું તો ખરું જ, પણ તમારા પોતાના નિર્ણયો પણ એમાં બહુ જ મહત્વના હોય છે. તો અને વોટ એવર વી સે, પણ સ્ત્રીઓ માટે આ વધારે ચેલેન્જિંગ થઈ જતું હોય છે. તો તમારા આ આલાપ સાથેની તમારી જે તમે કહ્યું શરૂઆત જીવનની, તો એ વોઝ ઇટ લાઈક એન, ઇફ આઈ મે આસ્ક, કે તમને વોઝ ઇટ એન અરેન્જ મેરેજ, કે તમે એકબીજાને મળ્યા અને એકદમ તમે એકબીજાના વિષયોમાં રસ લેવાનું શરૂ કર્યું અને કવિતના જન્મ પછી તમે આ લખવાનું શરૂ કર્યું? તો એ બધાને સહિયારા એફર્ટ વગર આ તો શક્ય તો હોતું નથી. તો એ વિશે કંઈ વાત કરશો? હા, આલાપના અને મારા પ્રેમ લગ્ન છે. અમે કોલેજમાં સાથે ભણતા. આલાપ મારાથી 1 વર્ષ સિનિયર. NM કોલેજમાં એવો પ્રોટોકોલ છે કે જ્યારે તમે કમર્શિયલ અને કલ્ચરલ એક્ટિવિટીઝ સાથે જોડાયેલા હોવ તો તમારે ઇન હાઉસ રિસોર્સિસ ને મેક્સિમાઇઝ કરવા પડે, એમાં યુઝ કરવા પડે. તો જે NM કોલેજના નાટકો હોય એમાં નેચરલી સ્ટુડન્ટ્સ અભિનય કરે, પણ મ્યુઝિશિયન્સ જે NM કોલેજને બિલોંગ કરતા હોય એ જ એમાં સંગીત આપવા માટે આવે. એ લોકો જે ડિબેટ્સના કે મ્યુઝિકના કે ક્લાસિકલના શોઝ કરે, એનું કોમ્પેરિંગ જે હોય એ અમારે જ કલ્ચરલ ડિપાર્ટમેન્ટમાંથી કોઈ હોસ્ટ કરવા માટે જાય. સો ધેટ્સ હાઉ કલ્ચરલ એક્ટિવિટીઝ માટે સતત અમે મળતા રહ્યા. અને ધેટ્સ વેન વી ફેલ્ટ દેટ વી હેડ સમ કોમન ગ્રાઉન્ડ અને લાઇકિંગ ફોર ઈચ અધર. અને ત્યારે NM કોલેજમાં સાથે ભણતા ભણતા આગળ વધ્યા. પોસ્ટ ગ્રેજ્યુએશન અમે અલગ કોલેજોમાંથી કર્યું, પણ ત્યાર સુધીમાં અમારું નક્કી હતું કે વી વિલ ગેટ મેરિડ. અને હું કોલેજમાં હતી, પોસ્ટ ગ્રેજ્યુએશન કરતી હતી, ત્યારે જ સગાઈ થઈ અને ત્યારબાદ 2004માં અમારા લગ્ન થયા. આટલા મોટા કુટુંબમાં, કલ્ચરલી આટલા એક્ટિવ ફેમિલીમાં હું જઈ રહી છું એની મને બહુ સુપરફિશિયલ લેવલ પર ખરું કહું તો જાણ હતી. સુગમ સંગીત સાથે બહુ જ લિમિટેડ મારો ઘરોબો હતો, જાણકારી પણ ઓછી હતી. હું એક શું કહીએ, ઠોસ કોર્પોરેટ ફેમિલીમાંથી આવું છું. એટલે પરફોર્મિંગ આર્ટ સાથે એ લેવલ પર અમે સંકળાયેલા નહોતા. એટલે જ્યારે આ ઘરમાં આવી ત્યારે ભાષા શુદ્ધિ, કલ્ચરલ ઇવેન્ટ્સ સાથે સંકળાવાનું થયું, ખૂબ બધા લેખકો સાથે, કવિઓ સાથે, મ્યુઝિશિયન સાથે મળવાનું થયું. અને પ્યોરિટી ઓફ આર્ટ શું હોય એ જાણ થઈ. એટલે જે કેઝ્યુઅલી હું લખતી હતી એની બદલે આઈ સ્ટાર્ટેડ ટેકિંગ માયસેલ્ફ એન્ડ માય આર્ટ લિટરેચર અ લોટ મોર સિરિયસલી આફ્ટર કમિંગ હિયર. ગુજરાતી ભાષા સાથે બહુ સરસ લેવલ ઉપર ઘરોબો બંધાયો સાસરે આવ્યા પછી. અને કારણ કે એ લોકો પણ સતત કાર્યરત હતા, શોઝ કરતા, ટ્રાવેલ કરતા, ટૂર્સ કરતા, લેટ નાઇટ્સ થતી, બહુ જ સહજ થઈ ગયું, બહુ સહેલું થઈ ગયું એ સમજાવવું કે કેમ મારે બહાર રહેવું પડે છે, કેમ મીટિંગ્સ અમુક પ્રકારે લંબાઈ જાય છે, કેમ આઉટસ્ટેશન મીટિંગ્સ થાય છે. These are certain explanations that most of the women have to give back to their families. But because I had a family that was extremely supportive, that was in a way in the line, ખૂબ સહેલું થઈ ગયું. અને they were extremely protective, extremely encouraging.
and they still are. બહુ સાંભળીને આનંદ થાય છે કે બધા આટલા મોટા ગજાના કલાકારો ઘરમાં હોવા છતાં આલાપભાઈ, હેમાબેન, હર્ષિતભાઈ અને એ બધા સાથે તમે એક બાળકને પણ ઉછેરી રહ્યા છો. ખૂબ સુંદર. અને તમે કહ્યું કે એ બધા બિલ્ડિંગ થઈને તમને એ મદદરૂપ થઈ રહ્યું છે, એ સાંભળીને ખૂબ આનંદ થયો. અને આપણે આની પહેલાં જ વાત કરતા હતા તમારા લેખન વિશે. તો તમારા લેખનના જે વિષયો હોય છે, તમે જે નામ આપ્યા, મીરા હોય કે કાંજી. કાંજીનો ક હોય, એ બધા નાટકોમાં વિવિધ વિષયો આવે છે. અને ખાસ તો તમે જે કોડ મંત્ર લખ્યું, હવે બરોબર છે, આપણે ત્યાં ગુજરાતી રંગમંચ પર એડેપ્ટ થયેલા ઘણા નાટકો હોય છે અને આ ફ્યુ ગુડ મેન પરથી તમે લખેલું બરોબર છે, પણ એને એક અમેરિકન વાર્તાને ભારતીય આખું માહોલમાં ઢાળવાની, તે આર્મીના આટલા પ્રોટોકોલ બધા જાળવીને જડબે સલાખ રીતે આવી રીતે રજૂ કરવી, અદ્ભુત વિષય કહેવાય. અને ત્યાંથી પછી તમારા દરેક નાટકને તમે જોતા જાઓ કે દરેક તમારી કૃતિને જુઓ તો અદ્ભુત રીતે વિષયો જુદા જુદા તમે લીધા છે. કાશ્મીરની સમસ્યા પર તમે સફરજન લખ્યું. તો આ બધું જે આટલી બધી જે આમ અતિશય ગંભીર બાબતો જે છે બધી, એને તમે જ્યારે નાટકમાં લાવો ને નાટકોમાં, એઝ મોસ્ટ ઓફ અસ નો, કે ચોટદાર સંવાદો ના હોય તો નાટક ભલભલું નાટક પડી ભાંગે. તો એ બધી રિસર્ચ કેવી રીતે તમે કરો છો? ને મસ્ટ બી વેરી ચેલેન્જિંગ. અને એને માટેની થોડીક એ પ્રોસેસની વાત સમજાવશો? ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી ચેલેન્જિંગ, પણ મને એ બહુ મક્કમપણે લાગે છે કે એ ટોપિક જ્યાર સુધી તમને સ્પર્શે નહીં, અન્ટિલ યુ ફીલ કે આના વિશે તમારે કંઈક કહેવું છે, કે તમારી પાસે એના વિશે કોઈ સ્ટ્રોંગ ઓપિનિયન ન હોય, ત્યાં સુધી એ વિષય ઉપર દીર્ઘ નાટક લખવું ખૂબ અઘરું થઈ જતું હોય છે. તો રિસર્ચ ઇઝ વન કમ્પોનન્ટ, એ બહુ જ ટેકનિકલ કમ્પોનન્ટ થઈ જાય છે, બટ ઇમોશનલી યુ શુડ બી એસોસિએટેડ વિથ દેટ ટોપિક ઇઝ વોટ આઈ ફીલ. ફ્યુ ગુડ મેન એક એવી કૃતિ હતી કે એ ફિલ્મ હું જ્યારે પણ જોવા બેસતી કે જ્યાંથી જોવા બેસતી, એ એવી સરસ રીતે પકડી રાખતી દેટ આઈ કોન્સ્ટન્ટલી ફેલ્ટ કે આ વાર્તા કોક રીતે ભારતીય ઓડિયન્સીસ સુધી પહોંચવી જોઈએ. અને મેં મારા ખૂબ બધા લેખક મિત્રોને હું જ્યારે અભિનય કરતી ત્યારે પણ કહ્યું હતું કે આના પરથી ખૂબ સરસ નાટક બની શકે, બટ ઓલ ઓફ ધેમ ફેલ્ટ કે આર્મીનું બેકગ્રાઉન્ડ બહુ જ ડ્રાય થઈ જશે, આટલા બધા લોકેશન સ્ટેજ ઉપર કેવી રીતે લાવવા, કોર્ટરૂમ ડ્રામા માટે ગુજરાતી રંગભૂમિ જે સામાજિક નાટકો કે કોમેડી નાટકો માટે જાણીતી છે, એ કદાચ સજ્જ નથી, લોકોને નહીં ગમે, કમર્શિયલી આ કદાચ બહુ વાયેબલ ઓપ્શન ન થાય. બટ સતત જો તમને એમ થયા કરે કે ના ના, આ થવું જોઈએ, કે આના પર કંઈક લખવું જોઈએ, આ રિસ્ક લેવા જેવું છે, આમાં ઝંપલાવા જેવું છે, તો એ જે ગટ ફિલિંગ છે ને, એ તમારા સબકોન્શિયસ થોટને બહુ સરસ રીતે પ્રોસેસ કરતી વસ્તુ છે, જે તમારું મગજ કદાચ નથી કોમ્પ્રિહેન્ડ કરી શકતું, એ તમારી ગટ ફીલ કોમ્પ્રિહેન્ડ કરી લેતી હોય છે. એટલે આઈ ફેલ્ટ દેટ આઈ શુડ ગીવ ધીસ અ થોટ, કે બીજા મિત્રો કદાચ એમાં એ પોટેન્શિયલ નથી જોઈ શકતા જે હું જોઈ શકું છું. સો રાધર દેન બીંગ ડિપેન્ડન્ટ ઓન ધેમ, મારે જ કલમ ઉપાડીને આ નાટક લખવું જોઈએ. એન્ડ ધેટ્સ હાઉ કોડ મંત્ર લખાયું. કોડ મંત્ર એક જીદમાં પણ લખાયું હતું. હવે હું આ ઓનેસ્ટ કન્ફેશન કરીશ, કારણ કે જ્યારે મેં બ્લેકઆઉટ લખ્યું હતું, તો એ 2 પાત્ર નું નાટક હતું. એક 4 દિવસ સુધી જે લાઇટ જાય છે, એમાં એક કપલ જે પોતાના કન્ફેશન્સ એકબીજાને અંધારામાં કરે છે, એની એક બહુ જ ઇન્ટિમેટ અને બહુ જ સરસ વાર્તા હતી. અને એ મારું પહેલું વ્યાવસાયિક રંગભૂમિ ઉપર નાટક હતું. તો ઘણા લોકોએ એમ કહ્યું કે એવું કંઈ ખાસ લખતા નથી આવડતું, અને આમ પણ જ્યારે 2 પાત્રો હોય તો બહુ સહેલું થઈ જાય, કારણ કે તમારે ડાયલોગ્સ બહુ વીવ ન કરવા પડે, કેરેક્ટર્સ વીવ ન કરવા પડે, કોરિયોગ્રાફી તમારે વીવ ન કરવી પડે. તો 2 પાત્રી નાટક જે છે, મીરા માં પણ 2 લોકો હતા, બ્લેકઆઉટમાં પણ 2 લોકો છે. તો મે બી શી ઇઝ કમ્ફર્ટેબલ રાઇટિંગ પ્લેઝ વિચ હેવ વેરી ફ્યુ કેરેક્ટર્સ, જેથી ગૂંથણી કરવામાં એનો સમય ન જાય અને એ એક્સપોઝ ન થઈ જાય. એટલે 2 પાત્રી નાટક ન કરીને સીધા 46 લોકોનું નાટક કોડ મંત્ર કર્યું, કે હવે દેખાડો કોરિયોગ્રાફી કે ગૂંથણીની વાત જો તમારે કરવી હોય તો. પણ કોડ મંત્ર સક્સેસફુલ થયું ત્યારબાદ એ પણ નક્કી કર્યું કે જીદમાં નાટક લખવું એ ખોટો અને નેગેટિવ ઇન્ટેન્ટ થઈ જાય છે. એટલે હવે કોઈને કશું સાબિત કરવાની જરૂર નથી. તમને મન થાય, તમને ઈચ્છા થાય એવી વસ્તુ લખો, અને ટોપિકને પૂર્ણપણે ઓનેસ્ટ રહીને લખો. લોકોને જે વિચારવું હોય તે તેઓ વિચારી શકે છે, પણ હા, ઓડિયન્સ માટે અને એ દાયરામાં સરસ રીતે લઈને કંઈક નોખી વાત લાવી શકો,
તો દેટ શુડ બી વન્ડરફુલ. અને સાથે સાથે જ સફરજનની વાત કરવી હતી અને મુખ્ય તો એ કે કાશ્મીરની સમસ્યા ઉપર ઘણું લખાયું છે, ઘણી બધી કૃતિઓ, ઘણી ફિલ્મ્સ, ઘણું બધું થયું છે, પણ ગુજરાતીમાં એને લાવીને ત્યાર પછી જે મરાઠી પ્યોરિસ્ટ લોકો છે એ લોકો એ અપનાવે અને એનું રૂપાંતર કરીને મરાઠીમાં લઈ જાય ને એને રાજ્ય લેવલ પર એને ઇનામો મળે. એટલે એ સફરજન વિશે થોડી વાત કરો કે એ કેવી રીતે તમે પાત્રો બધાનું એક બાંધણીને શું એક હાઉ ડીડ યુ થિંક અબાઉટ ઇટ? અગેન જે એ આર્ટિકલનું એબ્રોગેશન થયું ત્યારે ભારતમાં ખૂબ ચળવળ થઈ, ખૂબ એના ઉપર ડિસ્કશન થયું. દેર વોઝ ઓપોઝિશન, દેર વર સો મેની પીપલ ઇન ફેવર ઓફ ધી એન્ટાયર થિંગ. એટલે મને મનથી ખૂબ લાગ્યું કે એક પોલિટિકલ સ્ટેટમેન્ટ પણ એના ઉપર મૂકવો જરૂરી છે. આપણું પોતાનું ઓપિનિયન એઝ અ રાઇટર મારે જણાવવું જરૂરી છે. પણ એટ ધ સેમ ટાઈમ એઝ આઈ સેડ કે કોર્ટરૂમ ડ્રામા તમે લખો કે તમે કોઈ પોલિટિકલ કમેન્ટ કરતા હો તો એ વિષય બહુ ડ્રાય હોય છે. એટલે એને જ્યારે તમે કમર્શિયલી પીરસતા હો તો ઇટ હેઝ ટુ હેવ સમ લેવલ ઓફ એન્ટરટેનમેન્ટ. એટલે તમે એને ઇન્ટેલેક્ચ્યુઅલાઇઝ કરો, તમે લોજિક્સને યુઝ કરો, પણ જો મેજિક એમાંથી નીકળી જાય તો પ્રેક્ષકને તમે મોહી નથી શકતા. પ્રોડ્યુસર ખૂબ પૈસા આની પાછળ લગાડે છે. ઓફકોર્સ દે એક્સપેક્ટ સમ સોર્ટ ઓફ અ રિટર્ન. એટલે કોડ મંત્ર અને સફરજન આ બંને નાટક જેના સો કોલ્ડ ડ્રાય સબ્જેક્ટ સાથે અમે લઈને આવતા હતા એને અમે બહુ લાર્જ સ્કેલ ઉપર માઉન્ટ કર્યા. વી ગોટ ઇન સો મેની પીપલ ઇન કોડ મંત્ર, લગભગ 46 કેડેટ્સ સાથે અમે આખી વસ્તુ રજૂ કરી અને બહુ જ સુંદર એનું પ્રેઝન્ટેશન કર્યું. સામે સફરજનમાં અમે રિવોલ્વિંગ સ્ટેજ લાવ્યા. વી ટ્રાય ટુ રિક્રિએટ ધ સ્નો, ધ શિકારાઝ, ધ બ્યુટિફુલ એપલ ઓર્ચર્ડ્સ. તો વિઝ્યુઅલી પણ આખી વસ્તુ સ્ટનિંગ લાગે અને જ્યારે એન્ટરટેનમેન્ટ સાથે વિઝ્યુઅલી સ્ટનિંગ વસ્તુ સાથે ટેકનિકાલિટીઝ સાથે તમે એક સરસ વસ્તુ લઈને આવો તો તમે સોફન કરી નાખો છો એ આખા આર્ગ્યુમેન્ટને એન્ડ ધેન ધ ઓડિયન્સ આઈ ફીલ ઇઝ અ લોટ મોર રિસેપ્ટિવ ટુ લિસનિંગ ટુ ધ પોલિટિકલ કમેન્ટ દેટ યુ હેવ ટુ મેક. એને તમારે થોડું સહજ કરી નાખવું પડે છે. તમારે લોકબોલીમાં પોપ્યુલર ઓપિનિયનને અમુક રીતે ધ્યાનમાં રાખીને સરસ રીતે એને તમે પ્રેઝન્ટ કરો તો the writer has the greatest power to influence public opinion. અને ગુજરાતી તખ્તા પર માત્ર ને માત્ર જે સામાજિક કોમેડીઓ અને સાસુ વહુના જોક્સ વાળી કોમેડી થતી રહે છે એના કરતાં મને લાગ્યું કે કંઈક સરસ, કંઈક રિચ, કંઈક કન્ટેન્ટ ડ્રિવન આવે. અને એ સબ્જેક્ટ એટલો બધો યુનિવર્સલ છે. કાશ્મીરનો ઇશ્યુ આખા ભારતને ટચ કરે છે. તો મરાઠી રંગભૂમિ ઉપર માત્ર ને માત્ર એનું ટ્રાન્સલેશન જ કરવાનું રહ્યું. સો ધેટ વે ઇટ વોઝ અ કેક વોક અને બહુ જ સુંદર રીતે એને પ્રતિસાદ મળ્યો. જેની હાશ છે, કારણ કે આટલો મોટો એક્સપેરિમેન્ટ જ્યારે તમે તખ્તા ઉપર કરતા હો, એઝ આઈ સેડ કે 8 લાખ કે 9 લાખનું નાટક બનતું હોય એની સામે 25 લાખ રૂપિયાનો કોઈ પ્રોડ્યુસર નાટક બનાવતો હોય તો એ ન ચાલે તો એનો ક્રોસ ને એનો ભાર બી તમારે સહેવાનો હોય છે. તો જ્યારે પ્રતિસાદ આટલો સરસ મળે ત્યારે એ વસ્તુની પણ જાણ થાય છે ને એ વસ્તુનો પણ પુરાવો મળે છે કે ગુજરાતી પ્રજા જે છે, ગુજરાતી પ્રેક્ષકો જે છે, ગુજરાતી શ્રોતાઓ જે છે એ સજ્જ છે બહુ જ સુંદર અને ઇન્ટેલેક્ચ્યુઅલ કોન્ટેન્ટને ગ્રહણ કરવા માટે. આપણને એમ લાગે છે કે વી નીડ ટુ ડમ્બ ડાઉન અવર કન્ટેન્ટ સો ધેટ દે કેન પ્રોસેસ ઇટ બેટર. ઇટ્સ નોટ સો. સરસ ને સરસ તમે રિચ ટેક્સચર વાળી કોઈ પણ વસ્તુ પીરસશો તો પ્રેક્ષકો જે છે એ તૈયાર જ છે. સરસ સરસ વાત કરી. કારણ કે અમારી આટલા વર્ષોથી એક જ વાત રહી છે કે તકલીફ આપણે ગુજરાતી ભાષામાં કોઈ પણ સાહિત્ય કળાની હોય તો તકલીફ પીરસણિયાની છે, જમનારાઓની નહીં. નહીં. તો એ સાથે નાટકોથી વચ્ચે સિરિયલ્સ અને તે પણ પાછી વાગલે કી દુનિયા અને આર.કે. લક્ષ્મણ, નાટકથી સિરિયલ પર અને એ બે ભાગનો એનો આ પ્રશ્ન થશે કે ક્યાંક કશેક તમારે કનેક્શન જોઈએ ટુ ગો ફ્રોમ વન ટુ ધ નેક્સ્ટ એપિસોડ અથવા તો ના એ ફ્રોમ શિફ્ટિંગ ફ્રોમ નાટક ગુજરાતી One stream to the other. હા, મંચ તમે ગુજરાતી મંચથી સિરિયલ પર ટીવીમાં કેવી રીતે પદાર્પણ કર્યું, ઇફ આઈ કેન યુઝ ધેટ.
શૈલેષભાઈ, એ દરમિયાન ખૂબ બધી જે ચેનલ્સ હતી, સ્ટાર, ઝી, કલર્સ, એ બધા રિજનલ લેંગ્વેજીસ તરફ જઈ રહ્યા હતા. તો કલર્સ ગુજરાતી, ઝી ગુજરાતી, સ્ટાર ગુજરાતી, આ બધી ચેનલ્સનું નિર્માણ થઈ રહ્યું હતું ત્યારે. તો અચાનક રિજનલ કન્ટેન્ટ ક્રિએટ કરી શકે એવા લેખકોની ખૂબ જરૂર પડવા લાગી. તો જે સિરિયલ્સનું ધારાવાહિકનું માધ્યમ છે એ મારી માટે નવું હતું, પણ નાટકોમાં તે વખતે હું સરસ રીતે એસ્ટાબ્લિશ થઈ ગઈ હતી. તો તમે નામ જાણતા જ હશો, જમનાદાસ મજીઠિયા અને આતિશ કાપડિયા, એમની ખૂબ ખ્યાતનામ કંપની હેટ્સ ઓફ પ્રોડક્શન્સ, હિન્દી કન્ટેન્ટ ઓલરેડી ક્રિએટ કરતા હતા તેઓ, પણ નેચરલી કારણ કે આટલી બધી રિજનલ ચેનલ્સ આવતી હતી, દે વોન્ટેડ ટુ મેક ઇનરોડ્સ ઇન ટુ ધોઝ ચેનલ્સ ઓલ્સો, અને એટલે એ લોકો ગુજરાતી લેખકોની બેન્ચ ક્રિએટ કરતા હતા. તો હિતેન આનંદપરા, મુકેશ જોશી, શિશિર રામાવત, હું, અમને બધાને એ લોકોએ ભેગા કર્યા હતા અને કહ્યું કે જ્યારે પણ આ બધી સિરિયલ્સ એક્ટિવેટ થશે તો ત્યારે વી વુડ વોન્ટ કે તમે પટકથા અને સંવાદ આની અંદર લખો. એન્ડ ધેટ્સ હાઉ ધ ટ્રેનિંગ બિગેન. એટલે નાના નાના એપિસોડ્સ આતિશભાઈ ક્રિએટ કરતા અને અમને એને ડેવલપ કરવા માટે આપતા કે આનો તમે એપિસોડ બનાવો, કે આના તમે સંવાદો લખો. પછી એવું થયું કે એ રિજનલ ચેનલ્સ અમુક વખત પછી પડી ભાંગી, કારણ કે કમર્શિયલી કઈ વાયેબલ ઓપ્શન રહ્યું નહીં અને ગુજરાતી સિરિયલો ખૂબ એટલી બધી બની નહીં. ઓલ્સો જે પ્રકારના બજેટ્સ હતા એ કદાચ આતિશભાઈ કે જેડીભાઈ, જે આટલા કમર્શિયલ લેવલ પર સરસ કામ કરી રહ્યા હતા, એમની માટે એ વાયેબલ પ્રોસ્પેક્ટ નહોતું. તો ધે પુલ્ડ આઉટ ઓફ ધી એન્ટાયર થિંગ, બટ એટ ધ સેમ ટાઈમ ધે પુલ્ડ મી આઉટ ઓફ દેટ રિજનલ સેક્ટર. અને એમની જે હિન્દી સિરિયલ્સ હતી એમાં એમણે મને સેકન્ડ અને થર્ડ રાઇટર તરીકે ઇન્ટ્રોડ્યુસ કરી. એટલે એક પ્રાઇમરી રાઇટર તો હોય જ, કે જે અનુભવી હોય, કે જે વર્ષોથી એમની માટે લખતા હોય, કે જે ક્રાફ્ટ અને ડાયનેમિક્સ જાણતા હોય રોજ એક એપિસોડ સબમિટ કરવાનું. તો હું એમની અંડર કામ કરું કે જ્યારે કદાચ એ થાકી ગયા હોય કે વ્યસ્ત હોય કે એક એપિસોડ ન ડિલિવર કરી શકે તો એમના બેકઅપ માટે એક સબસિડરી રાઇટર હોય. એવી રીતે હું ઇન્ટ્રોડ્યુસ થઈ મિસિસ તેંડુલકર નામની સિરિયલમાં, જેમાં દેવેન ભુજાણી મુખ્ય ભૂમિકા નિભાવતા. તો એ લખતા ઘડાવાની શરૂઆત થઈ. જ્યારે તમે એપિસોડ્સ નરેટ કરો તો પ્રાઇમરી રાઇટર જે હોય, કે આતિશભાઈ હોય, જેડીભાઈ હોય, તમને મઠારે, તમને કે ભાઈ આ યોગ્ય નથી, કે આ બરાબર નથી, કે આને બેટર થઈ શકે, કે આ એડિટ કરી નાખો. તો લર્નિંગ ઓન ધ જોબ બહુ સરસ રીતે થયું. એટ ધ સેમ ટાઈમ દે વર કાઇન્ડ ઇનફ ટુ પે મી વોટ ધ માર્કેટ રેટ વોઝ ફોર અસિસ્ટન્ટ રાઇટર્સ. તો પૈસા કમાતા શીખવાની ખૂબ સુંદર તક મળી. એટલે એ કન્ટિન્યુ પણ હું કરી શકી, કારણ કે ફાઇનાન્શિયલી વાયેબલ હતું મારી માટે. સાથે સાથે જેડીભાઈ, આતિશભાઈ પપ્પા મમ્મી સાથે, આલાપ સાથે પરિચિત, મારા ઘર સાથે પરિચિત, મારે નાનું બાળક હતું એની સાથે એમને એ વસ્તુનો ખ્યાલ હતો. તો બહુ જ કમ્ફર્ટેબલ અને એમિએબલ એમણે મારી માટે આખી વસ્તુ કરી નાખી. બહુ વધારે મીટિંગ્સ માટે ન બોલાવે, કે બહુ લાંબા મને એ લોકો બેક ટુ બેક એપિસોડ્સ ના આપે, કે ચેનલમાં નરેશન્સમાંથી મને એ લોકો બાકાત રાખે. તો ઇટ બીકેમ વેરી ઇઝી ફોર મી ટુ ફ્લરિશ, બ્લોસમ એન્ડ ફ્લાવર ઇન ધેટ કંપની. અને આજ સુધી હેટ્સ ઓફ સાથે હું સંકળાયેલી છું. પુષ્પા ઇમ્પોસિબલ, વાગલે કી દુનિયા બંને એમની જ સિરિયલ્સ છે. તો બહુ જ કમ્ફર્ટેબલ ઇક્વેશન છે મારું એમની સાથે. અને નાટકોમાંથી બહુ સ્મૂધ ટ્રાન્ઝિશન મારું ટેલિવિઝન તરફ થયું. એટલે પહેલી 2 સિરિયલ્સ માં આખો ભાર મારા પર નહોતો, એટલે ભૂલ કરવાની અને ભૂલોમાંથી શીખવાની મને તક મળી. અને ત્યારબાદ આઈ હેવ ટેકન ઓવર એઝ ઇન્ડિપેન્ડન્ટ રાઇટર. વાહ વાહ વાહ. એની સાથે તમારી યાત્રા, આઈ થિંક વી આર કેચિંગ અપ ઇન ધ રાઇટ ડિરેક્શન, કે સિરિયલ્સથી ગુજરાતી ફિલ્મો, અને ગુજરાતી ફિલ્મોમાં પણ તમે કચ્છ એક્સપ્રેસના ગીતો લખ્યા છે. અને તો કેરી ઓન કેસરના, આઈ એમ ગુજ્જુના, ખાસી ફિલ્મોના ગુજરાતી કચ્છ એક્સપ્રેસ being so popular. being the yes. એટલે I should have mentioned કે ઘણી બધી ફિલ્મો કચ્છ એક્સપ્રેસ. No, that's એટલે એટલે પ્રશ્ન એ છે કે સિરિયલ સાથે, એટલે નાટક પછી સિરિયલ થઈ, સિરિયલ પછી ગુજરાતી ફિલ્મોમાં ગયા, તો એ જર્ની વિશે કંઈ કહેશો? જે ગુજરાતી ફિલ્મો, મેં ગુજરાતી ફિલ્મો લખી નથી,
આઈ મસ્ટ ઓનેસ્ટલી એડમિટ કે હાલમાં સરસ કામ થઈ રહ્યું છે ગુજરાતી ફિલ્મોમાં, પણ તેમ છતાં મને એમ લાગે છે કે હજી બી એટલું કોમ્પિટિટિવ કોન્ટેન્ટ એમાં નથી ક્રિએટ થઈ રહ્યું. એટલે ઘણી ઓફર્સ હતી, ઘણા વિષયો મારા સુધી આવ્યા, પણ ઘણીવાર એવું થયું કે વિષય યોગ્ય ન લાગ્યો અને ઘણીવાર લોકો યોગ્ય ન લાગ્યા. એટલે અ, પોતાની માતૃભાષામાં જ્યારે ફિલ્મ લખવી હતી તો મારે કાચું કામ નહોતું કરવું. અને આમે ફિલ્મો નથી ચાલતી ને એમાં સરખી ફિલ્મ ન બને તો નહીં મજા આવે. એટલે આઈ હેવ ઓલવેઝ કેપ્ટ અ ડિસ્ટન્સ ટીલ આઈ એમ એબ્સોલ્યુટલી કન્વિન્સ્ડ અબાઉટ બોથ ધ ક્રિએટર એન્ડ ધ ક્રિએશન. એટલે ગુજરાતી ફિલ્મ નથી લખી, પણ કોક રીતે ગુજરાતી ફિલ્મો સાથે સંકળાવું હતું. એટલે શું કરવું તો ગુજરાતી ફિલ્મોના ગીતો સાથે પછી હું સંકળાઈ. મારા નાટકોના ટાઇટલ સોંગ્સ ને બધું હું તે વખતે પણ લખતી. એટલે અગેન ઇટ વોઝ અ સ્મૂથ ટ્રાન્ઝિશન. તે વખતે સચિન જીગર, જે આજે ખૂબ મોટા બોલિવૂડના કમ્પોઝર્સ છે, એ લોકો નાટકોમાં સંગીત આપતા. ખૂબ બધા નાટકના ટાઇટલ સોંગ્સ જે મેં લખ્યા છે એમણે કમ્પોઝ કર્યા છે. તો they were composing music for all these films and they were kind enough to have me for the lyrics. એટલે અગેન બધું ગુજરાતી રંગભૂમિ સાથે જ કઈક રીતે સંકળાયેલું છે. અને આઈ એમ એક્સ્ટ્રીમલી પ્રાઉડ કે જે તાલીમ મને રંગભૂમિ ઉપરથી મળી છે, કે જે રિયાઝ, જે સિન્સિયરિટી કે ડેસ્ક ડિસિપ્લિન મને મળી છે, that has held me in very good stead in all these different forms. સરસ સરસ વાત કરી. કારણ કે આપણે બોલિવૂડના મોટા મોટા કલાકારો જોઈએ તો એ એનએસડી અથવા તો સ્ટેજથી આવેલા કલાકારો છે. અને તમે કીધું એમ it just came to you. અને we are glad કે તમારા જેવા અપફ્રન્ટ કલાકારો વાત કરી શકે. કારણ કે ગુજરાતી ફિલ્મો વિશે તમે જે કોન્ટેન્ટની વાત કરી એ ખરી છે. અને કદાચ એવું કહેવાનું મન થાય અહીંથી કે ઠક્કર સાહેબ જેવા કોઈ પ્રોડ્યુસર મળે અને તમને તમારી કોઈ કથા ફિલ્મમાં લાવવાનું, કોડ મંત્ર અને સફરજન અને એવા કેટલા બધા નાટકો તમારા એની જેમ આવે તો મજા પડશે. તો હવે પ્રશ્ન બે ભાગમાં છે. ફિલ્મો પર, એટલે કે લાપતા લેડીઝ કે પછી મહારાજ ફિલ્મોની વાત પર આવીએ. લાપતા લેડીઝ બિપ્લબ ગોસ્વામીની વાર્તા પરથી અને સૌરભ શાહની મહારાજ નવલકથા પરથી. તો કેતન મહેતા યાદ આવે કે એમણે મળિયાની અબુ મકરાણી પરથી મિર્ચ મસાલા બનાવી અને ફ્લોબેરની મેડમ બોવેરી પરથી માયા મેમસાબ. તો આજે વાર્તા છે, વાર્તા 10, 12, 15 પાનાની ગણો, અને નવલકથા 200-250 પાના. એ બંનેને ફિલ્મોમાં ઢાળવી, એની પટકથા લખવી, તો એ પ્રોસેસ વિશે જરા કહેશો? પહેલા તો એ પ્રોસેસની વાત કરું કે નાટકો અને સિરિયલમાંથી ફિલ્મો તરફ કઈ રીતે આવી. કારણ કે અગેન શ્રેય જાય છે કોડ મંત્રને. કોડ મંત્રનો લગભગ છેલ્લો શો હતો અને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાનું જે ઓલિમ્પિયાડ થાય છે, થિયેટર ઓલિમ્પિયાડ, એમાં અમને ચાન્સ મળ્યો હતો. તો એ શો જોવા માટે મહારાજના જે દિગ્દર્શક છે સિદ્ધાર્થ મલ્હોત્રા, તેઓ આવ્યા હતા. અને એમને નાટક ખૂબ ગમ્યું, લેખન ખૂબ ગમ્યું. અને તેઓ સિનેવિસ્ટા કંપનીમાં તે વખતે હતા, એ કંપની એમની હતી. અને એમણે મને ધારાવાહિક લખવા માટે બોલાવી હતી કે આપણે સાથે કંઈક કામ કરીએ. હાવેવર ધેટ નેવર ટ્રાન્સપાયર્ડ. એટલે કશું એ પર્ટિક્યુલર મીટિંગમાંથી તો કોઈ ઉપજ ન થઈ. પણ એમના ધ્યાનમાં હું હતી કે આ ગુજરાતી છોકરી છે જે સરસ નાટકોને લખે છે. એમની વાઈફ પણ ગુજરાતી છે, એટલે એ રીતે એ લોકો ગુજરાતી ભાષા અને ગુજરાતી કૃતિઓ સાથે સંકળાયેલા રહેતા અમુક અંશે. તો જ્યારે મહારાજ ફિલ્મ તેઓ બનાવી રહ્યા હતા, તે રિયલાઇઝ કે આખું બેકડ્રોપ ગુજરાતી છે, વૈષ્ણવ કમ્યુનિટી ઉપર છે, ભાટિયાઓની વાત છે. તો વી વિલ નીડ ધ ડાયલેક્ટ, વી વિલ નીડ કોઈક પ્રકારની ગુજરાતી છાંટ આપણને જોઈશે. તો સૌરભભાઈની નવલકથાના રાઇટ્સ એમની પાસે હતા.
વિપુલ મહેતા જે આપણા ખૂબ મોટા દિગ્દર્શક છે ગુજરાતી રંગભૂમિ અને ગુજરાતી ફિલ્મોના, તેઓ પટકથા લખી રહ્યા હતા ઓલરેડી. અને જ્યારે ડાયલોગ્સની વાત આવી તો વિપુલભાઈ અને સિદ્ધાર્થ મલ્હોત્રા બંને સાથે નક્કી કર્યું કે સ્નેહા વુડ બી ધ રાઇટ પર્સન, તો આપણે એને લઈને આવીએ, એ છોકરી કંઈક સરસ નવું લઈને આવશે. સો ધેટ્સ હાઉ મહારાજ વોઝ ઓફર્ડ ટુ મી. પણ આઈ ફેલ્ટ કે એ બહુ જ મોટી જવાબદારી હતી. હું તે દરમિયાન ખૂબ ખુશ હતી નાટકો અને ટેલિવિઝન કરીને, કારણ કે ત્યાં નામ પણ થવા લાગ્યું હતું. આઈ હેડ સ્ટાર્ટેડ એન્જોઈંગ અ લિટલ પ્રીમિયમ પોઝિશનિંગ ઓવર ધેર, પૈસા પણ સરસ મળતા હતા. તો આટલું મોટું રિસ્ક લેવું કે નહીં, અને એક આખી સ્ટ્રીમ બદલવી કે નહીં, સ્પેશિયલી જ્યારે તમને એનું વ્યાકરણ ન ખબર હોય, તમે શું કહીએ, સરસ રીતે એને શીખ્યા ન હો. આઈ હેવ નેવર ગોન ટુ અ રાઇટિંગ સ્કૂલ, આઈ હેવ નેવર બીન ટુ અ ફિલ્મ સ્કૂલ. તો તમે છતાં થઈ જાઓ આટલા બધા લોકોની સામે ઓન અ પેન ઇન્ડિયા લેવલ, ઓન એન ઇન્ટરનેશનલ લેવલ, તો એ શીખ્યા વગર મારે એની અંદર નહોતું જવું. એટલે મેં સરને કહ્યું કે હું અટેમ્પ્ટ કરી આપું તમને થોડા સીન્સ, પણ તમે કોઈ પ્રાઇમરી ડાયલોગ રાઇટર લઈ આવો એન્ડ લેટ મી બી સમબડી હુ એડ્સ ટુ ધ ડાયલેક્ટ ઓર ધ ગુજરાતી છાંટ જે તમને જોઈએ છે હું આપીશ, પણ આખી વસ્તુ મારા ખભે ન નાખો. આની માટે તમે મને પૈસા નહીં આપો તો પણ ચાલશે, ને મને ક્રેડિટ પણ નથી જોઈતું. લેટ મી ગો સ્ટ્રાઇટ with somebody else and let me learn while I'm on the job. So just being in important discussions in important writing rooms would add to my grooming. તો એમણે હા પાડી અને મને કંઈક 5 કે 6 સીન્સ લખવા માટે આપ્યા. એ સીન્સ મેં લખ્યા ને એમને એટલા બધા ગમ્યા કે કહે છે કે યુ ડોન્ટ રિયલી નીડ એનીબડી. જે નાનું મોટું મઠારવાનું હશે કે ચેન્જ કરવાનું હશે, એ વી વિલ ટેલ યુ, યુ ડુ ઇટ અકોર્ડિંગ ટુ ધેટ, ટ્રસ્ટ અસ. અને ધેટ્સ હાઉ એ ફિલ્મ લખવાની મેં શરૂઆત કરી. ઇટ વોઝ ઓનલી આફ્ટર આઈ ફિનિશ ધી એન્ટાયર ફિલ્મ કે મને ખબર પડી કે આ યશરાજે કમિશન કરેલી ફિલ્મ છે, અને જે પહેલું નરેશન થવાનું છે આદિત્ય ચોપડા સાથે થવાનું છે. અને પગ નીચેથી જમીન સરકી ગઈ હતી જ્યારે ખબર પડી કે બીજે દિવસે એમને નરેશન આપવાનું છે. પણ અગેન બહુ જ પ્લેઝન્ટ એક ઘટના. અને call it luck, call it natural progression, or call it being ready at the time when opportunity presents itself. મહારાજ ફિલ્મ મારી પાસે. અને હવે પેલા બીજા ભાગ પર જાઉં. નહીં, હજુ પહેલો ભાગ બાકી છે સ્નેહાબેન. આપણે વાર્તાને એટલે મહારાજ ફિલ્મ જ્યારે લખાઈને તૈયાર થઈ અને નક્કી થયું કે એમાં કોઈક નવા કલાકારને આપણે ઇન્ટ્રોડ્યુસ કરશું, ત્યારે જુનેદની ઓડિશનની ટેપ્સ ઇન્ડસ્ટ્રીમાં ફરી રહી હતી. આદિત્ય સરે પણ એમનું ઓડિશન જોયું હતું, તો એમણે કહ્યું કે આપણે જુનેદ ખાનને આ ફિલ્મ નરેટ કરીએ. તો એમને નરેટ કરવા માટે ગઈ હતી આ ફિલ્મ હું, મહારાજ. અને કારણ કે એમની ડેબ્યુ ફિલ્મ હોવાની હતી, તો નેચરલી એમના પિતા આમિર ખાન, કિરણ રાવ, એ લોકો પણ નરેશન માટે બેઠા હતા. એ લોકોને ફિલ્મ ખૂબ ગમી, એ લોકોને નરેશન ખૂબ ગમ્યું, અને જુનેદે ફિલ્મને હા પણ પાડી. સો ધેટ્સ હાઉ ધ કોન્ટ્રાક્ટ વોઝ સાઇન્ડ. અને ત્યારબાદ તરત જ લોકડાઉન આવ્યું કોવિડનું. એટલે ફિલ્મ ગ્રીનલિટ થઈ ગઈ હતી, કાસ્ટિંગ એનું થઈ ચૂક્યું હતું, પણ શૂટિંગમાં અમે નહોતા જઈ શકતા. અને પછી એ લોકડાઉન, ત્યારે તો કોઈને નહોતી ખબર કે આટલું લાંબુ આખી વસ્તુ ચાલશે. એટલે લગભગ 1-1.5 મહિનો જ્યારે થયો અને જ્યારે બધાને ખબર પડવા લાગી કે કદાચ વી આર ઇન ધીસ ફોર અ વેરી લોંગ ટાઈમ, ત્યારે મને અચાનક એક દિવસ આમિર ખાન સાહેબનો ફોન આવ્યો અને એમણે કહ્યું કે આ લાપતા લેડીઝની જે વાર્તા છે એ સિનેસ્તાનની સ્ક્રીન રાઇટિંગ કોમ્પિટિશનમાં બિપ્લબ ગોસ્વામીએ એન્ટ્રી સબમિટ કરી હતી. એમાં જ્યુરી તરીકે આમિર સર હતા ને એમને વાર્તા ખૂબ ગમી હતી. આઈ થિંક બીજું ઇનામ મળ્યું હતું આ વાર્તાને. અને હી હેડ ધેન બોટ ધ રાઇટ્સ ફ્રોમ બિપ્લબ ફોર ધીસ સ્ટોરી ટુ મેક ઇટ ઇન ટુ સમ કાઇન્ડ ઓફ અ સિનેમેટિક ફોર્મ. અને એમણે કહ્યું કે અમે લગભગ 1.5-2 વર્ષથી આના ઉપર કામ કરી રહ્યા છે, પણ કંઈક ખૂટે છે, કંઈક મજા નથી આવતી, અમે એને ડેવલપ નથી કરી શક્યા. સો નાઉ ધેટ વી આર ઓલ ઇન ધીસ લોકડાઉન અને બીજું કંઈ જ એક્ટિવ કામ આપણે કરી શકીએ એમ નથી, તો જો તમારી પાસે સમય હોય તો વુડ યુ વોન્ટ ટુ ડેવલપ ઇટ? તો મેં એમને કહ્યું કે મને પ્લીઝ તમે મોકલો એ વાર્તા. તો એમને સ્ટોરીનો ડ્રાફ્ટ જે બિપ્લબે લખ્યો તો એ મને મોકલ્યો. અને એટલી સુંદર વાર્તા, એટલા ડિલિશિયસ હુક પોઈન્ટ્સ હતા એની અંદર કે એને ના પાડવાનો તો કોઈ પ્રશ્ન જ નહોતો. અને લાપતા લેડીઝ મેં કોવિડના લોકડાઉન દરમિયાન લખી. સો ધેટ્સ હાઉ મહારાજ એન્ડ લાપતા લેડીઝ લિટરલી લેન્ડેડ ઇન માય લેપ. મહારાજ ખૂબ કોન્ટ્રોવર્શિયલ વાર્તા હતી, એટલે બનીને ઘણા વખતથી તૈયાર હતી, પણ અમારે એને સતત સેન્સર્સને પ્લીઝ કરવા માટે એડિટ કરવી પડી. અમે એ વાર્તા લીધી અને એ ફિલ્મ બની અને રિલીઝ સુધી આવી ત્યાર સુધીમાં ધ કન્ટ્રી હેડ ઓલ્સો ગોન અ લોટ રાઇટ.
એટલે એ જે ફિલ્મ બની હતી એમાં અમારે ઘણા બધા મોડિફિકેશન્સ કરવા પડ્યા, કારણ કે એમ લાગ્યું કે ખૂબ બધી કોન્ટ્રોવર્સી થઈ શકે એમ છે, વાયલન્સ થઈ શકે એમ છે. કોઈ પણ સંપ્રદાયને, કોઈ પણ ધર્મને, કોઈ પણ ધર્મગુરુને કોઈ રીતે ઈજા પહોંચે એવું અમે નહોતા ઈચ્છતા, અને અમે એ રીતે જ આખું નરેટિવ બેઝ કર્યું હતું. પણ તેમ છતાં મહારાજને રિલીઝ થવામાં ખૂબ વાર લાગી, કારણ કે સ્ટે ઓર્ડર્સ પણ આવ્યા હતા. ધ કંપની વોન્ટેડ ટુ પ્લે સેફ એન્ડ નેચરલી સો. તો એ દરમિયાન લાપતા લેડીઝ રિલીઝ થઈ ગઈ. તો ધ ફર્સ્ટ ફિલ્મ ધેટ આઈ રોટ વોઝ એકચ્યુઅલી મહારાજ, બટ ધ ફર્સ્ટ ફિલ્મ ધેટ રિલીઝ વોઝ લાપતા લેડીઝ. અને મહારાજ જેણે પણ નવલકથા વાંચી હોય એ ફિલ્મ જુએ એટલે ખબર પડે. અને તમારે તમે એ સરસ રીતે મૂક્યું કે એ સમાજ અથવા તો એ દેશને બતાડવા માટે એને થોડું સોફ્ટ કરી નાખવું પડે. વિરાજનું પાત્ર પણ મારા ખ્યાલથી નથી નવલકથામાં, અને એ મૂકીને લાઇટ કરવું. તો એની સાથે જ જે લાપતા લેડીઝનું લોકાલ છે મધ્યપ્રદેશનું, મહારાજ 19મી સદીની વાત, લાપતા લેડીઝ 21મી સદીની. પટકથા સંવાદ લખતી વખતે આ ખાસ બાબતો, ખાસ તો આપણે મુંબઈમાં મોટા થયા હોઈએ તો ગુજરાતી, મરાઠી, હિન્દી, અંગ્રેજી આપણને ભાષા ખબર હોય, પણ લાપતા લેડીઝની જે ભાષા છે, જે ડાયલોગ્સ છે, એ મહારાજથી ઘણા જુદા છે. તો એને માટે તમારે શું કરવું? અને એ પાછું કોલેબોરેશન તો બધું હોય જ, ડિરેક્ટરથી, પ્રોડ્યુસરથી, કો રાઇટર્સ એન્ડ સો ઓન સો ફોર્થ. સો એના વિશે વાત કરશું. મહારાજ સહેજ મારી માટે સહેલી હતી ફિલ્મ લખવી, કારણ કે એ ગુજરાતી બેકડ્રોપ જે છે, કે વૈષ્ણવની કમ્યુનિટી જે છે, કે મહારાજ નવલકથા જે સોર્સ મટીરિયલ છે એ આત્મસાત કરવું સહેલું હતું મારી માટે, કારણ કે ગુજરાતી છું. ખૂબ બધા મિત્રો છે, હેમા પપ્પાના ખૂબ બધા નેટવર્ક્સ છે કે જેના થકી ખૂબ બધું ઇન્ફોર્મેશન સહેલાઈથી મળી શકે એમ હતું. હા, લાપતા લેડીઝ ની જે આખી વાત હતી, કે જે માહોલ આખો હતો, ધ મિલ્યુ વોઝ વેરી વેરી ડિફરન્ટ. હાર્ટલેન્ડ્સ ની વાત હતી, જેમાં હું મોટી નથી થઈ, જેમાં મારો જન્મ નથી થયો. આઈ બીન અ સિટી ગર્લ ઓલ માય લાઈફ. મુંબઈમાં જન્મી છું, મોટી થઈ છું. તો એ સેન્સ ઓફ ઇનોસન્સ સુધી જવું સહેજ અઘરું હતું. બહુ બધા લિમિટેશન્સ જે ગ્રામ્ય મહિલાઓ ફેસ કરે છે એ કદાચ આપણે ઇમેજિન પણ નથી કરી શકતા. સો ટુ પુટ માયસેલ્ફ ઇન ધોઝ શૂઝ એન્ડ ટુ રાઇટ ફ્રોમ ધેટ પર્સપેક્ટિવ વોઝ અ લિટલ ડિફિકલ્ટ. ડાયલેક્ટની વાત કરું તો મુંબઈમાં ખૂબ બધા નોર્થ ઇન્ડિયન્સ નું ઇન્ફ્લક્સ છે, એટલે અમુક લેવલનું બેઝિક ભોજપુરી જાણી અને સમજી શકું છું. તો મેં એ જે પણ ફોલ્ટી ભોજપુરી મને આવડે એ પ્રમાણે મેં લખ્યું હતું. Then, of course, we had somebody to consult on the dialect, કે જેમને એક યુનિફોર્મ ટોન અને ટેનોર ફિલ્મને આપ્યો. ફિલ્મ્સ ગીવ યુ ધેટ લિબર્ટી, they give you that luxury કે તમે ખૂબ બધા લોકો સાથે કોલેબોરેટ કરી શકો. ડાયલોગ્સનું ક્રેડિટ તમારી પાસે રહે, પણ એને નિખારવા માટે ખૂબ બધા લોકો અને ખૂબ બધા ટૂલ્સ તમને મળી રહેતા હોય છે. સો આઈ મસ્ટ ડેફિનેટલી ક્રેડિટ ઓલ ઓફ ધેમ, કારણ કે જે રિચનેસ આવી છે, કે જે યુનિફોર્મિટી આવી છે, કે ભાઈ ગુજરાતી છોકરીએ કેવી રીતે ઝારખંડી કે મધ્યપ્રદેશની બેઝિક બોલીમાં આખી વસ્તુ લખી છે. સો આઈ કેન નોટ હોગ ધી એન્ટાયર ક્રેડિટ બીકોઝ અ લોટ મેની પીપલ હેવ વર્કડ ઓન ઇટ. પણ હા, મૂળ તમે બેઝિક તમારી આઈડિયા શું છે કન્વે કરવા માંગતા હો, એ લાઇન્સ તમે લખી નાખો, પછી બ્યુટિફિકેશન માટે ઘણા બધા લોકો હાજર હોય છે તમારી પાસે. તો પુટિંગ માય સેલ્ફ ઇન ધોઝ શૂઝ, અને 2000 ની સાલની વાત, કે જ્યારે સોશિયલ મીડિયા, વોટ્સએપ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સ્માર્ટફોન્સ નહોતા, તો તે વખતે કોઈનું ખોવાઈ જવું એ કેટલી સહજ વાત હતી એ આજે કદાચ આપણે કલ્પી પણ નથી શકતા, કારણ કે વોટ્સએપ ઉપર એક જ સેકન્ડમાં તમે કોઈનો ફોટો બ્રોડકાસ્ટ કરી શકો છો. વિશ્વ આખામાં તમે એક અનાઉન્સમેન્ટ મૂકી શકો છો કે ફલાણી વ્યક્તિ ખોવાઈ ગઈ છે, છેલ્લે અમે અહીંયા જોઈ હતી એને, કે અહીંયા જવાની છે, કે એને અહીંયાથી શોધો. બટ ઇન ધી એબ્સન્સ ઓફ ઓલ ધોઝ ટૂલ્સ, એક વ્યક્તિનું ખોવાઈ જવું એ કેટલી એક ઇનોસન્ટ ઘટના થઈ શકે એ ઇમેજિન કરવી સહેજ અઘરી હતી. અને
આપણે બહુ ક્વિક સોલ્યુશન્સ ફાઇન્ડ કરવા લાગ્યા છે ઇન્ટરનેટને એનાથી, પણ જે લોકો આ આખા ઇન્ટરનેટ સાથે જ વાકેફ નથી, એ લોકોની લાઈફમાં નાની નાની વસ્તુઓ પણ કેટલી મોટી મુશ્કેલી લઈને આવી શકે છે, એની આખી વસ્તુ હતી. એન્ડ ઓફકોર્સ ધ ગ્રેટર સબટેક્સ્ટ કે all of us at some level are lost in our lives, and being lost is not always a bad thing, કારણ કે જ્યારે તમે એ તોફાનમાંથી પસાર થઈને બહાર આવો છો ત્યારે તમારે ડીએનએ લેવલ ઉપર કોઈક ચેન્જ થયું હોય છે ને કંઈક એ બદલાવ હંમેશા સારા માટે હોય છે. તો when you are found in a different way. બહુ સરસ વાત કરી. દેટ ઇઝ ટાઈંગ અપ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન કે તમે કહ્યું કે જે લાપતા લેડીઝ છે એ કેમ આટલી બધી પોપ્યુલર થઈ અને કેમ ઇન્ટરનેશનલ લેવલ પર એનું ધ્યાન એનું ખેંચ્યું લોકોનું. કારણ કે જે તમે કહ્યું તે પ્રમાણે કે છે તમે લીધું છે લાપતા લેડીઝ, ભલે કે ફૂલ ખોવાઈ ગઈ એની 4 દિવસની ભલે વાત હોય, પણ મૂળ વાત છે સ્વને ઓળખવાની, પોતાની જાતને તમે ક્યાં લઈ જાઓ છો. કે એ બહુ જ સરસ વાત કરી તમે કે આપણે બધા જ એ બધાને ટચ થાય છે. ભલે ઇન્ટરનેટના યુગની પહેલાંની વાત હોય કે આજે આપણે જુદું માહોલમાં જીવીએ છીએ કે અમે અહીંયા બેઠા છે તમે ત્યાં છો ને પેલું ઝારખંડનું નાનકડું ગામડું ક્યાં છે એ કંઈ જ ખબર નથી, દે આર ડિસ્કનેક્ટેડ. પણ તે છતાં પણ જે સ્વને પામવાની વાત છે એ પોતે છેલ્લે ઇન્ડિપેન્ડન્સ કે પેલા આ પેલી તાઈ અને આ મંજુમાઈ જે એના હાથમાં પેલા રૂપિયા પકડાવે છે કે એને પોતાની ખબર પડે છે કે હું શું કરી શકું છું, એ બધું જે ટાઈઅપ કરવું. ઇટ વોઝ અ વન્ડરફુલ સ્ટોરી, અને સ્ટોરી પરથી જે તમે ડેવલપ કરેલું એ પણ બહુ જ સરસ. અને અગેન તમે બંને ફિલ્મ્સની સાથે વાત કરી કે લાપતા લેડીઝ ને મહારાજ, તો એ ઘણી બધી વસ્તુ એ બંનેને જો તમે સાથે મૂકીને જુઓ, અમે જ્યારે આવી ત્યારે પણ જોઈતી ફરીવાર, અને હમણાં પાછી પરમ દિવસે અને ગઈકાલે બેઉ પાછી એક વાર જોઈ અમે, ત્યારે અમુક ડાયલોગ્સ બિલકુલ ધ્યાન ખેંચ્યા વગર રહે નહીં. કે તમે ઘૂંઘટની વાત કરી તો પેલામાં મહારાજમાં પેલો નાનકડા કરસનના મોઢે તમે ઘૂંઘટ વિશે એના પિતાને પૂછાવ્યું, અને લાપતા લેડીઝમાં જ્યારે પેલી ઘરમાંથી નીકળે વિદાય લે છે ત્યારે ઘૂંઘટ વિશે એની મા એને સમજ આપે છે. તો મને લાગે છે કે વૈશ્વિક લેવલ પર બધું કંઈક ને કંઈક જોડાતું તો રહેતું જ હોય છે. અને દેટ કોન્સેપ્ટ ટુ get that concept and to put it forward to the public, and I think that's what makes your writing and everything very applicable to most of the people. બધી ઉંમરના બધી સમજના લોકોને પહોંચે છે એ વાત. તો હવે જે પરમ દિવસે તમારી ફિલ્મ રિલીઝ થઈ લવ્યાપા, એ આખી જેનઝીની વાત છે, જેનઝીની પ્રેમ કહાણી છે, જેનઝીની વાતો છે. તમારો દીકરો હવે યૌવન તરફ પદાર્પણ કરી રહ્યો છે. Absolutely. નોટ ટુ ટેલ કે આઈ મીન સમજવું એ સમજવું, એક મા તરીકે દીકરાને સમજવું ને એક મા તરીકે કે એક લેખક તરીકે આખી જનરેશનને સમજવી, એની ભાષા મૂકવી. તો હાઉ વોઝ ધેટ એક્સપિરિયન્સ ફોર યુ? લવ્યાપા મેં જાત સાથે એક્સપેરિમેન્ટ કરવા માટે લીધેલો પ્રોજેક્ટ છે, કારણ કે નિશ નાટકો કે નિશ ફિલ્મો લખતા લખતા મને એમ પણ થયું કે વન કેન નોટ લિમિટ વન સેલ્ફ. અને જ્યારે આ એક નવું માધ્યમ છે મારી માટે, કે ક્રાફ્ટ મારી માટે નવું છે, તો આઈ કેન નોટ લિમિટ માય સેલ્ફ ટુ ઓનલી સર્ટન કાઇન્ડ ઓફ ફિલ્મ્સ ઓર ડાયલોગ્સ. તો એક એવું વિશ્વ કે જે કદાચ હું ઇન્સ્ટન્ટલી આઈડેન્ટિફાઈ નથી કરી શકતી જેની સાથે, એમાં જો મારે લખવાનું આવે તો હું લખી શકું કે નહીં, અને એને સાથે પોતાની જાતને હું કોઈક રીતે કનેક્ટ કરી શકું કે નહીં, એ જોવા માટેની વસ્તુ હતી. ઇટ વોઝ ઓલ્સો અ ફિલ્મ દેટ હેડ કમ ફ્રોમ અ કમ્ફર્ટ ઝોન, કારણ કે જુનૈદની ફર્સ્ટ સિનેમેટિક રિલીઝ હોવાની હતી. એટલે આમિર સર આના પ્રોડ્યુસર નથી, પણ એમણે ભલામણ કરી હતી મને અને દિગ્દર્શક અદ્વૈતને કે તમે સાથે હો તો સરસ કમ્ફર્ટેબલ ઝોન એની માટે પણ રહે, અને વી હેવ પીપલ હુમ વી નો વિલ બી એસોસિએટેડ વિથ ધ ફિલ્મ. એટલે લવ્યાપા સાથે સંકળાવાનું થયું. અને એના ડાયલોગ્સના ખૂબ વખાણ છે. અનફોર્ચ્યુનેટલી પ્રમોશન્સના લીધે કહું કે પીઆરના લીધે કહું કે નેપોટિઝમના ડિબેટના લીધે કહું, ફિલ્મનું સખત ટ્રોલિંગ થઈ રહ્યું છે, અને ઇટ ઇઝ નોટ ક્લોકિંગ ધ નંબર્સ દેટ વી વુડ વોન્ટ કે ક્લોક કરે.
પણ તેમ છતાં જેટલા લોકો મૂવી જોવા જાય છે એ લોકો બહુ પ્લેઝન્ટલી સરપ્રાઈઝ થઈને આવે છે કે અમે નહોતું ધાર્યું કે આટલી સરસ ફિલ્મ હશે ને આ પ્રકારની ફિલ્મમાં પણ કોઈક પ્રકારનું ડેપ્થ હશે. સો ઇફ એન્ડ વેન યુ ડુ ગેટ ધ ટાઈમ તો પ્લીઝ એને જોજો. બહુ જ સરસ મજાની ફિલ્મ છે. અને હા, એના ડાયલોગ્સ લખવા અઘરું કામ હતું મારી માટે, કારણ કે આ બોલી હું નથી બોલતી અને અમારા ઘરમાં પણ નથી બોલાતી, ટીનેજ સન છે તેમ છતાં. But what I have realized, Sailesh and Tabin, is that relationships as we know it have gone through a very, very shift change. એટલે કદાચ હું અને આલાપ પણ પ્રેમની જે પરિભાષા સમજ્યા છે, કે લગ્નની પરિભાષા સમજ્યા છે, કે લોયલ્ટીની પરિભાષા છે, કે આપણું ડેફિનેશન ઓફ ચીટિંગ જે છે એ હવે ખૂબ જ બદલાઈ ગયું છે. ખૂબ બધા વેરિએશન્સ, ખૂબ બધી કોમ્પ્લેક્સિટીઝ આવી ગઈ છે સંબંધોમાં. ચીટિંગ માત્ર ને માત્ર ફિઝિકલ એટ્રીબ્યુટ હવે નથી રહ્યું. ચીટિંગ ઇઝ હેપનિંગ ઓન વેરિયસ લેવલ્સ, ઓન સાયકોલોજીકલ લેવલ, ઓન અ મેન્ટલ લેવલ. તમે સોશિયલ મીડિયા ઉપર, તમે પ્રાઇવેટ ચેટ્સ ઉપર ક્યારે કોઈ લાઈન ક્રોસ કરી જાઓ છો એ આપણને પણ નથી ખબર પડતી. આપણા ફોનની અંદર ઘણીવાર એટલું બધું અયોગ્ય મટીરિયલ કે એવી અયોગ્ય વાતો, અમુક ઓફ કલરના જોક્સ તમે કહો કે ઓફ કલરના મીમ્સ તમે કહો, એ હોય છે કે જે કારણ કે સતત એનું ઇન્ફ્લક્સ થતું રહે છે, આપણે એને નોર્મલાઇઝ કરી નાખ્યું છે. વી ડોન્ટ ઇવન રિયલાઇઝ દેટ વી ક્રોસ ધ લાઈન. એટલે જ્યારે ઇન્ટ્રોસ્પેક્શન તમે કરો કે એ ફોન તમારા બાળકના હાથમાં જાય કે તમારા સ્પાઉસના હાથમાં જાય અને ત્યારે તમે જે ધબકાર ચૂકી જાઓ છો કે અરે બાપરે, આ ફલાણું કંઈક વાંચી ન લે તો સારું, કે ફલાણું કંઈક જોઈ ન લે તો સારું, ધેટ ધબકાર જે તમે ચૂકો છો, ધેટ ઇઝ વોટ યુ આર હાઇડિંગ એન્ડ યુ આર વોટ યુ હાઇડ. એટલે એ જે ચીટિંગના ની પરિભાષા બદલાઈ રહી છે એની માટે આ લખાતી આખી વસ્તુ હતી કે હાઉ ધ ન્યુઅર જનરેશન ઇઝ ફેસ્ડ વિથ અ લોટ મોર ચેલેન્જીસ દેન વોટ વી હેડ ઇન આર લાઈફ્સ. કદાચ આપણે એટલા એક સિમ્પલ સમયમાંથી પસાર થઈને ગયા છે કે ડિસ્ટ્રેક્શન્સ બી એટલા નહોતા, ઓપ્શન્સ બી એટલા બધા નહોતા અને ચીટ કરવાના રસ્તાઓ એટલા બધા નહોતા. એટલે કદાચ પાર પડી ગયું અને વી હેવ બીન કન્ડિશન ટુ રિમેન લોયલ ઓન અ સર્ટન લેવલ. પણ આજના જનરેશન પાસે એટલા બધા ડિસ્ટ્રેક્શન્સ છે, એ લોકોને એ સોસાયટલ કોન્ફર્મેશન્સ પણ નથી કે એ લોકોએ એક જ પાર્ટનર સાથે રહેવું, કે ન ફાવે તો નીકળી જવાની છૂટ છે એ લોકોની પાસે. એ લોકોમાં એક ક્લેરિટી પણ છે કે ઇફ યુ આર નોટ હેપી તો જ્યાં રહો ત્યાં ખુશ રહો અને બાકી ત્યાં રહો જ્યાં તમે ખુશ રહો. એ આપણે એટલું કદાચ સહજતાથી નહોતા કરી શકતા. સો લબિયાપા વોઝ એન એક્સપેરિમેન્ટ ઇન ધ રાઇટ ડિરેક્શન બીકોઝ આઈ વોન્ટેડ ટુ એક્સપ્લોર ધ મલ્ટિપલ કોમ્પ્લેક્સિટીઝ ઓફ ધ કરંટ જનરેશન. અને બિલીવ મી, લવિંગ, લિવિંગ એન્ડ showing your loyalty was a lot more easier in the earlier days than what it is right now. લવ્યાપાની છે ને ટ્રેલર જોયું અને આમ તમે કીધું એમ કે એ જેન ઝીની વાત છે એટલે અમે બે વાત કરી કે હા, આમાં કંઈક તો હોવું જોઈએ. ને ટ્રેલર એટલું બધું તમને નહીં આપે. ટ્રેલર તમને ખાલી ઇટ્સ અ ટીઝર કે હા તમને શું લાગે છે ને જાઓ. એટલે તમારી વાત સાંભળીને તો ચોક્કસ, પણ આમે આઉટ ઓફ ક્યુરિયોસિટી વી આર પ્લાનિંગ, હવે વિલ હાવ ટુ ચેક. એની સાથે બીજો એક તમારા ડાયલોગ રાઇટિંગની વાતમાં કેટલાક મેસેજીસ અંદર મૂક્યા. કલાકાર, લેખક પોતાની રીતે પોતાના વિચારો મૂકે. મહારાજની વાત કરીએ તો કરસનના મોઢે કહેવાય છે, જરા સી ચટણી ક્યાં માંગ લી તુમને તો અપની જાત દિખા દી. વાહ, અથવા thank તો you for noticing. લાપતા લેડીઝનો ઓલમોસ્ટ છેલ્લો ડાયલોગ છે, સપને દેખને કી માફી નહીં માંગતે. આ એની સાથે લાપતા લેડીઝમાં ગામડાનું નામ બદલવાની વાત છે. એ ઇન્દિરાપુર કે ઇન્દિરાનગર, અટલનગર વગેરે, એ આમ સટલી આ બધું મુકાય છે. તો હમણાંના વાતાવરણમાં, હમણાંના સમયમાં આ સહેલાઈથી મુકાય છે એ જાણીને ને એની સામે કેટલા લોકો આ સમજે છે, નોંધે છે,
એ એક પ્રશ્ન છે, પણ કઈ રીતે તમે, હું તો કહું, આસાનીથી મૂકી શકો છો આ અઘરું તો બદલાયેલા છે અઘરું તો છે શૈલેષભાઈ, આઈ વોન્ટ સે નો, કારણ કે મોરલ પોલીસિંગ કે સેન્સરશિપ કદાચ નિયમો તમને નથી રોકતા, બટ દેર ઇઝ સમ સોર્ટ ઓફ અ મેન્ટલ ફિયર ધેટ સેલ્ફ સેન્સરશિપ તમારી અંદર આવી જાય છે કે ભાઈ અમુક પ્રકારનું લખાશે કે અમુક પ્રકારના ઓપિનિયન્સ તમે વોઇસ કરશો તો ફિલ્મ તકલીફમાં મુકાઈ જશે કે પ્રોડ્યુસર તકલીફમાં મુકાઈ જશે કે જે એક્ટરે લાઇન્સ બોલવાના છે એ તકલીફમાં મુકાઈ જશે. પણ જ્યારે આપણે ટીકા કરતા હોઈએ છીએ આ મોરલ પોલીસિંગની, વી ઓલ્સો નીડ ટુ અન્ડરસ્ટેન્ડ કે ઓલ ધીઝ આર નોટ એક્શન્સ, દે આર એકચ્યુઅલી રિએક્શન્સ ઓફ ધ સોસાયટી. કે આ હવે જે આપણે વિચારવા માટે થોડાક મજબૂર થયા છીએ એ એટલા માટે કારણ કે હજી સુધી nobody has been drawing our attention to the fact that these lines or these things could be offensive. આપણે જ્યારે આપણા પાત્રોને ભગવાનના નામ આપીએ છીએ અને પછી એમની સાથે કઈ અભદ્ર ડાયલોગમાં એમની સાથે વાત થાય કે ખરાબ રીતે વાત થાય, ઓર રિલિજન ઇઝ સ્ટીરિયોટાઇપ ઇન અ સર્ટન વે, તો એ બધી અમુક એવી વસ્તુઓ છે કે જે બહુ જ વિધાઉટ ગિવિંગ ટુ મચ થોટ ટુ ઇટ આપણે કરતા આવ્યા છે. અને નાવ આર અટેન્શન ઇઝ બીંગ ડ્રોન ટુ ધ ફેક્ટ દેટ the majority has been going through this kind of partisan treatment for a very long time. તો જો તમે એને બેલેન્સ કરી શકો અને એને યોગ્ય રીતે આપી શકો, તો why do you want to offend anybody? So as a writer, I feel it is a good exercise કે તમે જ્યારે પણ કામ કરો, જ્યારે પણ કંઈ લખો, તો તમારી કૃતિને એકવાર એ રીતે પણ ઇવેલ્યુએટ કરો કે કોઈ પણ વાત, કોઈ પણ શબ્દ, કોઈ પણ કોમેન્ટ, કોઈ પણ ડાયલોગ કે કોઈનું નામ કે કોઈ સર્ટન કાસ્ટ દેટ યુ આર યુઝિંગ, એનું રેપ્રેઝન્ટેશન તમે કરેક્ટ રીતે કરો. કારણ કે તમે એક પોઈન્ટ, તમારો મુદ્દો અક્રોસ મૂકવા માટે કોઈકનો ભોગ લો, એ પણ ખોટી વસ્તુ છે. સો યસ, ઇટ વર્ક્સ પોઝિટિવલી ઓલ્સો, ઇટ વર્ક્સ નેગેટિવલી ઓલ્સો. અને પાવર છે તમારા હાથમાં, કલમ છે તમારા હાથમાં, તો એને બહુ રિસ્પોન્સિબલી યુઝ કરવાની જવાબદારી પણ છે તમારી. તો સોસાયટીને બહુ પોઝિટિવલી અને બહુ સોફ્ટલી તમે ઓપિનિયન એનું ચેન્જ કરી શકો છો. ઇટ ડઝન્ટ હેવ ટુ બી ડન ઇન અ વાયલન્ટ મેનર. બહુ સરસ વાત કરી તમે, જે આ બધી જ જો એમાંથી થોડીક મુદ્દા જોઈએ તો સૌથી પહેલા તો તમે ખૂબ ઓનેસ્ટલી ને ખૂબ ટ્રાન્સપેરન્ટલી વાત કરી કે આ જે તમે જે છેલ્લો મુદ્દો કહ્યો તે બહુ જ મહત્વનો છે કે સૌથી પહેલા તો જે પીરસણીયાઓ હોય, ટુ બી જસ્ટ યુઝિંગ દેટ વર્ડ, કે કોઈ પણ કલાકાર કોઈ પણ ફોર્મમાં તમે કોઈ પણ રીતે તમે જ્યારે ઓફર કરો છો સમાજને કંઈક, ત્યારે એ જે જાગૃતિ હોવી જોઈએ તે તમે સતત બતાવતા રહ્યા છો. તમારા એ બહુ જ પહેલા નાટકથી ગણીને અત્યાર સુધી જોઈએ ને એની સતત નોંધ લેવાતી રહી છે. કારણ કે તમે ભલે બહુ જ મોડેસ્ટીથી કહો છો કે ભાઈ એ તો રાઈટ ટાઈમ રાઈટ પ્લેસને હું મળીને આણે મને આમ કર્યું, ને તમે યોગ્ય રીતે તમારા સાથેના ટીમના લોકોને ખૂબ સરસ રીતે ક્રેડિટ પણ આપતા રહ્યા છો, ને અપાવી જ જોઈએ, એ પણ સાચું છે. અને નામો લઈને એ બહુ જ એક ઉડીને આંખે વળગે એવી વાત છે. અને ગમ્યું, ખૂબ ગમ્યું તમારી ગુજરાતી ભાષા વિશેનું કમિટમેન્ટ અને એ ઊંડાણની તમે જે વાત કરી કે ગુજરાતીને મહત્ત્વ આપી, પ્લેટફોર્મ કરી અને ઉપર ઉડવાનું છે, અને એ રીતે તમે ચાલ્યા. અને એનાથી કદાચ એવું લાગે કે થોડુંક અમને, અમારા જેવા લોકોને પણ લાગે કે અમે આ જે રેતીમાં વાહન ચલાવીએ છીએ એ ખોટું નથી, હોવું જ જોઈએ અને કરી રહ્યા છીએ બધા. અને તમે પર્સનલી તમારી વાત કરી, પારિવારિક લેવલ પર તમારું કમિટમેન્ટ કે તમારી પ્યોરિટી વિશે વાત કરી, સંબંધોની વાત કરી. ખરેખર ખૂબ મજા આવી. જે તમે પ્રેમની ભાષા પર, લગ્નની ભાષા, બધી પરિભાષાઓ કેવી રીતે બદલાતી જાય છે આજના સમયમાં, અને એ જગ્યાઓએ જે કૃતિ મૂકવામાં આવે છે સમાજ સામે, સમાજને તો તમે જે આપશો એ ખાવાના જ છે, જે પીવાના જ છે, ઉતારવાના જ છે. તમે શું આપો એમાં તમારું કેટલું મહત્વ, કેટલું જરૂરી છે, ખાસ કરીને આજના સમયમાં. કે ડરવું છે બરોબર, એ ડર, પણ એ ડર એવો ન હોવો જોઈએ કે જેને લીધે તમે સાવ તમે લપટું થઈ જાય બધું, ને સરકણી ભૂમિ પર પહોંચી જાઓ ને ગમે તેમ જે થઈ રહ્યું છે એમાં આટલા બધા ફોર ધ લેક ઓફ અ બેટર વર્ડ આઈ વિલ યુઝ દેટ વર્ડ, કે આટલા બધા કાદવ કિચડમાં સરસ રીતે આવી રીતે એક
કંઈક મઠારી કંઈક લખીને કંઈ આ રીતે ઊભું કરવું અને એ સમાજ સામે મૂકવું અને એ હિંમત હોવી અને એના વિશે આટલું સરસ રીતે જે તમે વાત કરી, ખૂબ ખૂબ આભાર તમારો સ્નેહાબેન. અને આટલા બધા વ્યસ્ત સમયમાં શૈલેષે આગળ પણ કહ્યું કે સ્વરાક્ષર માટે તમે આટલો સરસ સમય કાઢ્યો, એને માટે તમારો ખૂબ આભાર. અને હવે મિત્રોને જો તમને વાંધો ન હોય સ્નેહાબેન, થોડોક સમય હોય તો આપણે I'd love પ્રશ્નોત્તરી to take માટે questions. ગેલેરી Yes, ખોલીએ. please. અને અમારા સવાલોમાં જો કંઈક રહી ગયું અને તમારે કંઈક ઉમેરવું હોય તો એ પહેલાં ઉમેરો, અને ત્યાર પછી પ્રશ્નોત્તરી માટે આપણે ગેલેરી ખોલીએ. અને મિત્રો, દર વખતની જેમ તમારો હાથ કે વર્ચ્યુઅલ હાથ ઊંચો કરજો. તમારું નામ બોલાય ત્યારે પ્લીઝ પ્લીઝ ટૂંકો પ્રતિભાવ કે પ્રશ્ન રાખજો, જેથી સ્નેહાબેન વધારે સરસ રીતે લાંબો જવાબ આપી શકે. થેન્ક યુ. I think we'll go with the questions અને સાથે સાથે જે મારે કંઈક કહેવું હશે, કંઈક યાદ આવ્યું, કંઈક સૂઝ્યું તો કહીશું. વન્ડરફુલ વન્ડરફુલ. તો હવે ગેલેરી ખોલીએ છીએ આપણે. મિનેશભાઈ, અનમ્યુટ કરજો. થેન્ક યુ શૈલેષભાઈ અને નીતાબેન. જ્યારે તમે કીધું કે સ્નેહા આવવાની છે ત્યારે મને થયું કે સુપર બોલ સાંજે છે અને હાફ ટાઈમ શો સવારે કેવી રીતે હોઈ શકે. વન્ડરફુલ. વાહ, થેન્ક વાહ, યુ વાહ, વાહ. થેન્ક યુ થેન્ક યુ મિનેશભાઈ. અને સ્નેહા, I have a family relationship with આશિતભાઈ, હેમાબેન for years and years together. જ્યારે એમની પહેલી કોન્સર્ટ આશિતભાઈની અહીંયા કરી, જ્યારે મેનકાબેન ઠક્કર માટે કોઈક ડાન્સના સંબંધમાં આવ્યા હતા, ત્યારથી અમારું રિલેશનશિપ બહુ પાકું થયું છે. બટ આઈ ઓલ્સો નો હિમ ફ્રોમ અમદાવાદ. જ્યારે રાજભાઈએ કીધું હતું કે આશિત દેસાઈ ઇઝ ફ્યુચર ઓફ સુગમ સંગીત, એટલે મને એક જ વસ્તુનું બહુ ખરાબ ફીલ થાય છે. I'll keep it short. I did not know much about your talents until today. Hats off to you and hats off to the family. Thank you. Thank you so much. થેન્ક યુ મિનેશભાઈ. રેખાબેનનો પ્રશ્ન છે. એક મિનિટ, રેખાબેનનો પ્રશ્ન એમણે લખીને મોકલ્યો છે કે ઇફ યુ વર નોટ વિથ આલાપજી એન્ડ હિઝ ફેમિલી, ડુ યુ થિંક યુ વુડ હેવ બીન એટ ધીસ લેવલ? હાઇપોથેટિકલ પ્રશ્ન છે, એટલે કોક રીતે જેમ પાણી પોતાની જગ્યા કરી લે છે એમ કરી તો લીધી જ હોત, ઇઝ વોટ આઈ ફીલ. સહજતાથી થઈ છે. એટલું જ લિબરેટેડ અને ઇવોલ્વ ફેમિલી હોત એટલે there is no reason for me to believe કે બીજા ફેમિલીઝ એટલા લિબરેટેડ અને ઇવોલ્વ નથી, કારણ કે ખૂબ બધી છોકરીઓ ખૂબ સુંદર કામ કરી જ રહી છે અને બહુ જ એન્કરેજમેન્ટ સાથે કરી રહી છે. તો એવા પરિવારમાં હોત તો એટલી જ સહેલાઈથી થયું હોત. પણ યસ, there are also families that provide enough hurdles for women to not achieve what they want to achieve. So God forbid, had I been one of those, તો જે કોન્ફ્લિક્ટ છે એ કદાચ ગ્રેટર રહ્યો હોત, પણ કામ તો કર્યું છે. વાત બહુ સાચી છે સ્નેહાબેન. ને તમે લાપતા લેડીઝના રેફરન્સમાં અને મહારાજના રેફરન્સમાં કહ્યું કે એ પ્રકારનું વાતાવરણ, અને આપણે બધા નસીબ જોગે એવા વાતાવરણમાં ઉછર્યા નથી, એટલે પેટ્રિયાર્કીનો કે આટલું બધું જડબે સલાક આટલી બધી તકલીફો હોય એ નથી સમજી શક્યા. પણ છે એ પણ આપણે નોંધવું રહ્યું. અને એબ્સોલ્યુટલી. અને એટલે જ કદાચ ઇફ યુ નોટિસ, લાપતા લેડીઝમાં બી જે વિમેન્સ લિબરેશનની વાત કરી છે, કે જે મંજુમાઈનું પાત્ર, ફૂલનું પાત્ર, જયાનું પાત્ર કે સાસુઓનું જે પાત્ર છે, એ બધા લિબરેટ થઈ રહ્યા છે, પણ એક અમુક દાયરામાં. અચાનક કોઈ ઇંગ્લિશ સ્પીકિંગ કોર્પોરેટ વુમન નથી બની જતી, અચાનક કોઈ ઘરની જવાબદારી ફગાવીને ઉમરો નથી ઓળંગી જતી. They are all blooming within the circumstances that are given to them, and that is also okay. One doesn't have to cross boundaries to appease anybody else. તમારે મનનું તમને કરવા મળે, તમે તમારા દાયરામાં રહીને પણ ખીલી શકો, એ પણ બહુ જ મોટી વસ્તુ છે. સો એનીબડી who is looking for liberation is just doing what you feel is correct at the right time without having to explain yourself too much to too many people. એટલે હંમેશા આપણને લાગે કે જે બાર પોતાની મેળે પ્રવાસ કરી શકે, કે પોતાના પૈસા કમાઈ શકે, કે અમુક રીતે ડ્રેસ કરી શકે, કે અમુક રીતે પોતાનું ઓપિનિયન આગળ મૂકી શકે, કે ના પાડી શકે, એ જ લોકો લિબરેટેડ, એવું જરૂરી નથી. બહુ જ સુંદર રીતે ઘરને, સંસારને, છોકરાઓને, પરિવારને સંભાળીને પણ આગળ વધી શકાય છે. એન્ડ લિબરેશન ઓલ્સો હેઝ વેરી મેની ડેફિનેશન્સ.
ખૂબ બધા રૂપમાં એ હોય છે. અને એઝ આઈ સે કે ફેમિનિઝમ છે અને ફેમિનાઝી છે. સો વન શુડ નો વેર ધ લાઇન હેઝ ટુ બી ડ્રોન. બહુ સરસ વાત કરી તમે જે કહ્યું તે બરોબર છે. ફેમિનિઝમ અને ફેમિનાઝી અને જવાબદારી જ્યારે લિબરેટ થાવ ત્યારે એઝ અ પર્સન તમારી પર્સનલ જવાબદારીઓ વધતી જતી હોય છે. એ ખૂબ સાચી વાત છે. સુરેન્દ્રભાઈ. હાજી, નમસ્તે શૈલેષભાઈ, નીતાબેન. તમે આ જે કાર્યક્રમો યોજો છો, હું જ્યારે જોડાઈ શકું ત્યારે જોડાઉં છું અને આનંદ. આજના કાર્યક્રમની વાત કરું તો આમની સાથે સ્નેહાબેન સાથે પ્રશ્નોત્તરીમાંથી ઘણું જાણવા મળ્યું એમની કારકિર્દી વિશે, અને મને એની કાંઈ ખબર નહોતી. એને માટે હું મારી ભૂલ સ્વીકારી લઉં છું. પણ મૂળ વાત શું છે કે ઘણી સરસ વ્યક્તિ અને એની કારકિર્દીને તમે અમારી બધાની સમક્ષ મૂકી. હવે સ્નેહાબેન, મારે તમારા માટે થોડાક પ્રશ્નો છે, અમારી બધાની જરાક જાણ વધે, સમજ વધે એટલા માટે. એક તો એ કે આ તમારી આખી જે નાટકની આપણે એક્ટિંગની, લેખનની અને ફિલ્મના લેખનની જે બધી તમે વાત કરી, એમાં તમારા કોઈ રોલ મોડેલ ખરા, અને હોય તો કોણ? એક એ. અને બીજું કે બહુ ઓફબીટ કહેવાય અને છતાંય લોકભોગ્ય એવા જે નાટકો મેં જોયા છે એની વાત કરું. એક તો ખેલંદો, એ આપણે ઘણાએ જોયું હશે, એ બ્રિટિશ નાટક સ્લૂથનો જે રૂપાંતર હતું. અને બીજું એન્ટીગની, એ છે તે ડૉક્ટર શ્રીરામ લાગુએ મરાઠીમાં ભજવ્યું હતું મુંબઈ ટીવી પર. એ મેં વર્ષો પહેલા જોયું હતું. તો એ બે મેં કહ્યું તેમ ઓફબીટ ખરા, પણ ખૂબ જ આપણને જકડી રાખે એવા. અને એ નાટકોનો અથવા એવા નાટકોનો તમારો પરિચય તો હશે જ, તો એ વિશે કહેજો. અને બીજું એક જે તમે કહ્યું એમાં, અને શૈલેષભાઈ, નીતાબેને પણ દે મેડ અ પોઈન્ટ કે એ શબ્દોમાં નહીં પણ નેવર અંડર એસ્ટિમેટ યોર ઓડિયન્સ. એ સ્નેહાબેન તમે વાત કરી કે આપણે જે કાંઈ પીરસીએ એના માટે એવું ઓડિયન્સ તો તૈયાર હોય છે જ, જે ઘણી સારી વાત છે. કે માત્ર સામાન્ય કે નીતાબેને ફોર ધ લેક ઓફ અ બેટર વર્ડ કાદવ કીચડનો ઉલ્લેખ કર્યો, એવા પણ કમનસીબે નાટકો ભજવાય છે જેમને કદાચ નાટકો કહી પણ ન શકીએ. મારે વધારે લંબાણ નથી કરવું, તો સ્નેહાબેન તમે પ્લીઝ રોલ મોડેલ માટે કહેશો. અને આજે મેં કહ્યું કે એન્ટીગની, ખેલંદો, આ બે મને અત્યારે યાદ આવે છે. એના ઉપરાંત આવા જે નાટકો હોય, તમે જોયા હોય અથવા ભજવ્યા હોય કે તમારો પરિચય. અને ત્રીજું કે હજી મારે લાપતા લેડીઝ અને મહારાજ, અને આજે એકદમ નવી રિલીઝ થયેલી ફિલ્મ લવ્યાપા મારે જોવાની બાકી છે. તો પ્લીઝ તમે કહેશો તો ઘણું ગમશે. થેન્ક યુ. નાટકો ખૂબ સુંદર આઈએનટીના જમાનામાં થયા છે. અનફોર્ચ્યુનેટલી હું આ ક્ષેત્રમાં આવી એની પહેલા એક ગોલ્ડન પીરિયડ લુપ્ત થઈ ચૂક્યો હતો, એટલે એ બધા નાટકો હું જોઈ નથી શકી. પણ શૈલેષભાઈના અમુક નાટકો વાંચવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, અને ખૂબ સુંદર નાટકો, એની ગૂંથણી, જે રીતના સીન્સ ભજવાય, જે ઊંચા ઇન્ટેલેક્ચ્યુઅલ ઇમોશનલ કોશન્ટની વાત તેઓ કરી શકે સહજ શબ્દોમાં, એ બહુ જ ગમે. ફિલ્મ ક્ષેત્રે સલીમ જાવેદનું ક્રાફ્ટિંગ મને ખૂબ ગમે છે, કારણ કે કમર્શિયલ પલ્સ પોઈન્ટ બહુ જ સરસ રીતે તેઓ જાણે છે. વિશાલ ભારદ્વાજ ખૂબ સુંદર રીતે લિટરેચરને અડેપ્ટ કરી શક્યા છે કમર્શિયલ પેરામીટર્સમાં. તો હિઝ અડેપ્ટેશન એબિલિટીઝ આર એક્સ્ટ્રીમલી હાઈ. ગુલઝાર સાહેબનું વર્ડ સિલેક્શન અત્યંત સુંદર, કારણ કે ભાવ કદાચ એ ઘણી બધી વાર યુઝ થઈ ચૂક્યો છે, સિમિલર છે, પણ જે શબ્દોમાં એની ગૂંથણી કરી શકે છે, એ શબ્દો કદાચ આપણે કોઈ વાર સાંભળ્યા ન હોય, કે એ કોન્ટેક્સ્ટમાં આપણે એ શબ્દ ક્યારેય ન વિચારી શકીએ. એટલે he surprises you with his selection of words. So these are some of the writers that I have truly enjoyed. ગુજરાતીમાં અત્યારે રામ મોરી ખૂબ સુંદર લખે છે, વર્ષાબેને ખૂબ સુંદર નવલકથાઓ આપી છે. સો yes, these are the people I have constantly looked up to. લિટરેચરમાં મને ખાલિદ હુસૈનીનું કામ ખૂબ ગમે છે. એમને 3 જે બુક્સ લખી છે, ધ કાઇટ રનર, અ થાઉઝન્ડ સ્પ્લેન્ડિડ સન્સ, અને હાલમાં જે આવી છે એન્ડ ધ માઉન્ટેન્સ એકોડ, ખૂબ સુંદર
નોવેલ્સ છે, ઇફ યુ ગેટ ધ ટાઈમ. ઝુમ્પા લાહિરીનું કામ મને ખૂબ ગમે છે, કારણ કે જે લોકો દેશના છે અને પરદેશમાં સ્થાયી થયા છે, એ લોકોની જે મીઠી મૂંઝવણો છે એને બહુ સરસ રીતે તેઓ કરી શક્યા છે. ફિલ્મ મેકર્સ તરીકે મને મીરા નાયરનું કામ ખૂબ ગમે છે. વિશાલ ભારદ્વાજનું કામ મને ખૂબ ગમે છે. યશ ચોપરાની અમુક ફિલ્મો મને બહુ જ વહાલી છે, કારણ કે સમ ઓફ ધેમ હેવ લિટરલી પરફેક્ટ સ્ક્રીન પ્લેસ. તમે લમ્હે કે ચાંદની કે ડર જેવી ફિલ્મો જોવો તો એબ્સોલ્યુટ કમર્શિયલ પોટ બોઇલર્સ છે, પણ તમે એમને ટેકનિકલી એનાલાઇઝ કરો તો એક એવો સીન નથી કે જે એ સીન ફિલ્મમાં એક્સ્ટ્રા ગણાય, કે જ્યાં તમને એમ લાગે કે આ ધીસ ઇઝ નોઇઝ. સો yes, these are some of the people whose work I have looked up to. મહારાજ અને લાપતા લેડીઝ અંકલ તમે નેટફ્લિક્સ ઉપર જોઈ શકશો. લવિયાપા ટૂંક સમયમાં ડિઝની હોટસ્ટાર ઉપર આવશે. સો આઈ વુડ લવ ધેટ યુ સી ઇટ, એન્ડ આઈ વુડ લવ ટુ હેવ સમ કાઇન્ડ ઓફ ફીડબેક ઓન ઇટ. અભિમન્યુ. થેન્ક યુ સો મચ સ્નેહાબેન, બહુ મજા આવી અને લાપતા લેડીઝ બહુ જ ગમી મને અને મારી આખી ફેમિલીને. સો અગેન થેન્ક યુ ફોર દેટ. મારો સવાલ હતો, એક તમે એક નાટકનો ઉલ્લેખ સ્ટાર્ટિંગમાં કર્યો હતો જેમાં એક કપલ અંધારામાં વાત કરે છે, નાટક બ્લેકઆઉટ. અચ્છા, એટલે અને તમે હમણાં ઝુમ્પા લહેરીનો ઉલ્લેખ કરેલો, એટલે ઇટ વોઝ અ adaptation of her story, It right? was an adaptation of a short story, A Temporary Matter. Temporary Matter. Right. Okay. ના, મારે એ નાટકનું નામ જાણવું હતું કેમ કે વાર્તા મને બહુ જ ગમે છે, એટલે આઈ વોઝ વેરી ક્યુરિયસ કે વોટ ધેટ Yes. પ્લે વોઝ કોલ્ડ. અને અમે એ બહુ જ પ્રયત્ન કર્યા કે આર ઓફિસીસ કુડ રીચ ઝુમ્પાજી. ખૂબ બધા ઈમેલ્સ અમે એમના સુધી મોકલ્યા, બીકોઝ ઓલ વી નીડેડ વોઝ અ વન લાઇન ફ્રોમ હર કે યસ આઈ ડોન્ટ માઇન્ડ ઇફ યુ ડુ સમથિંગ લાઈક દેટ. પણ somehow through her agent or what, we've never gone across to, we never got around to getting that. Regional circuit હતું એટલે કદાચ we have gotten away with blackout. Right. I'll be very, very honest. પણ Right. as I said that if we can somehow establish contact with her, એટલે અમે નાટકમાં પણ અનાઉન્સ કરતા હતા, because as a writer I would hate to take away credit from anybody Yeah, who's conceptualized something so beautiful. પણ હા, એમની એ વાર્તા પરથી બ્લેકઆઉટ ક્યારે પાછું જો એમાં હું રોલ પણ કરતી હતી, તો એ ભજવવાનો મોકો મળે તો અને તમને જોવાનો મોકો મળે તો અદ્ભુત કૃતિ. ના, એ મારે જોવું, એટલે જો ફરીવાર થાય તો બિલકુલ જોઈશ કેમ કે વાર્તા બહુ જ સરસ છે અને ઇટ ઇઝ વેરી ડ્રામેટિક. આ તમે વાત કરી એટલે આઈ કુડ અન્ડરસ્ટેન્ડ ધેટ યા ઇટ ઇઝ વેરી પોસિબલ ટુ અડેપ્ટ ઇટ. પણ ના, થેન્ક યુ. સ્નેહાબેન, તમારી જાણ માટે અભિમન્યુ આપણો ફક્ત ગુજરાતી નહીં, ગુજરાતી, હિન્દી, અંગ્રેજીમાં લખતો યુવા લેખક છે. સાહિત્ય એકેડેમી દિલ્હીનું પુરસ્કાર એને મળી ચૂક્યું છે. એટલે હા, અને અમે છે ને થોડી ક્રેડિટ લઈએ કે કેનેડામાં વસે છે. Absolutely. અને હવે તો the world is a village, એટલે we would love to read something that you've written, અને you're welcome. The industry is yours to enter anytime that you want. થેન્ક યુ. ના, આઈ વુડ લવ ટુ સેન્ડ સમથિંગ એન્ડ રિસીવ ફીડબેક. થેન્ક યુ. અને ચોક્કસ. એમની વાર્તાઓ પરથી એ બહુ પોતાની બ્યુગલ નથી ફૂંકતા, પણ એમની વાર્તાઓ પરથી નાટકો, ફિલ્મ્સ બન્યા છે. એટલે હી ઇઝ અ વેરી પ્રોમિસિંગ યંગ મેન. ચોક્કસ. અને if you need any kind of inroads with whatever limited networks I have, I'd be most happy to put them. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અને તોરલબેનનો હાથ ક્યારનો ઊંચો છે. Yeah. તોરલબેન. થેન્ક યુ શૈલેષભાઈ ને નીતાબેન. સ્નેહાબેન, બહુ મજા આવી. વી આર સો મચ પ્રાઉડ ઓફ યુ ગુજરાતી તરીકે. અને બીજું એ કે યુ આર વેરી ડાઉન ટુ અર્થ, કે ભાઈ તમારા જે વક્તવ્યમાં એવું ન લાગ્યું કે ભાઈ તમે બહુ અભિમાની છો, કે યુ આર વેરી વેરી ડાઉન ટુ અર્થ. અને બીજું એ કે ભાઈ અમે લોકો ફિલ્મો જોઈ શકીએ છીએ નેટફ્લિક્સ પર કે બીજા પણ પેલા પર, પણ વી કેનોટ watch the dramas that you have written or you have acted in it. So can you do something about it કે ભાઈ જે નેટફ્લિક્સ પર કે ગમે તે યુટ્યુબ પર કે ભાઈ we don't mind paying the subscription, but we want to watch it. So
આઈ અન્ડરસ્ટેન્ડ. આમાં બે પ્રોબ્લેમ્સ થાય છે તોરલબેન, કે એક તો નાટકોને ડિજિટાઇઝ કરો ને તો એ માધ્યમ આખું બદલાઈ જાય છે. કારણ કે નાટકો લખાયા અને બન્યા હોય એક લાઈવ મીડિયમ માટે, જ્યારે તમે એને રેકોર્ડ કરો ને તો કંઈક લોસ્ટ ઇન ટ્રાન્સલેશન જેવું થઈ જાય છે. તો અમે અમારા અમુક નાટકો જે રેકોર્ડ કર્યા છે અમને જ જોવા નથી ગમતા, એટલે પછી અમે એને પબ્લિક ડોમેનમાં મૂક્યા નથી. ઓલ્સો નાટકોની શેલ્ફ લાઈફ અમુક વર્ષો પછી પાછી રીએક્ટિવેટ થતી હોય છે. એટલે કોડ મંત્રને આજે 10 વર્ષ થઈ જાય તો નાટક જોતી પ્રજા બદલાઈ જાય છે, કે આખો વર્ક બદલાઈ જાય છે. સો ધ પ્રોડ્યુસર જનરલી વોન્ટ્સ ટુ રિટેન ધ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી, કે એક નવા સ્ટારકાસ્ટ સાથે 10 વર્ષ પછી પાછું આખી વસ્તુને મોનેટાઇઝ કરી શકાય. શેમારૂ જેવા એપ્સ ઉપર ઘણા બધા નાટકો છે, પણ કદાચ એની ગુણવત્તા વિશે પ્રશ્નો છે, કારણ કે એઝ આઈ સેડ કે એ લાઈવમાં અમુક જોક્સ જે લેન્ડ થાય એ ડિજિટાઇઝ થાય પછી નથી થતા. તો આ મીડિયમનો ઇશ્યુ છે. પણ યસ, જ્યારે તમે બહુ જ સરસ રીતે 3 કેમેરા સેટઅપમાં કે સરસ એને ફિલ્મ તરીકે જો શૂટ કરો તો કદાચ સારી ક્વોલિટી આવી શકે. પણ અગેન ઇટ ઇઝ કોસ્ટ ઇઝ અ લિમિટિંગ ફેક્ટર ઇન ધેટ કેસ. પણ ધીસ હેઝ બીન અ વેરી કોમન કમ્પ્લેન્ટ, અને કદાચ આઈ માઇટ બી એબલ ટુ ઇન્સ્પાયર માય પ્રોડ્યુસર કે આપણે કોઈક એવી ચેનલ શરૂ કરીએ, ભલે મોનેટાઇઝ કરીને, સબસ્ક્રિપ્શન કરીને, પણ આપણા નાટકો જો લોકો સુધી પહોંચે તો વી વુડ થિંક અબાઉટ ધીસ ફોર શ્યોર. વૈશાલીબેન. સ્નેહા, એક તમને પ્રશ્ન પૂછવો તો થોડો પર્સનલ, કે તમે તમારા દીકરાને કંઈક રુચિ એવું જોઈ શકો છો કે આ તરફ કંઈક છે, કે ગાયકી તરફ કે કંઈક? કવિત ખૂબ સુંદર હિન્દુસ્તાની ક્લાસિકલ શીખ્યો છે અમુક વર્ષ. થોડુંક એને બોરિંગ લાગે છે, ઇટ ઇઝ વેરી અનફોર્ચ્યુનેટ ટુ સે, પણ એને એમ લાગે છે કે મને બહુ જ રસ નથી પડતો, એટલે કદાચ એ સિંગર બને કે કેમ એ મને નથી ખબર, પણ સંગીતમાં એને ખૂબ રુચિ છે. સૂરનો પાકો છે, તાલનો પાકો છે, એટલે તાનસેન બનશે કે નહીં ખબર નહીં, પણ કાનસેન છે એની ગેરંટી છે. અને અમારો આગ્રહ હતો કે એને જમનાબાઈ નરસિંહ સ્કૂલમાં એટલા માટે નાખીએ કે ત્યાંની ફેકલ્ટી ગુજરાતી વાંચવા લખવા માટે ખૂબ જાણીતી છે. અને દેટ ઇઝ વન ઓફ ધ રેર સ્કૂલ્સ ઇન મુંબઈ કે જે ઇન્સિસ્ટ કરે છે કે તમારી માતૃભાષા જે છે એ સેકન્ડ મીડિયમ ઓફ કમ્યુનિકેશન હોવું જોઈએ. સો હી ઇઝ લર્નિંગ ટુ રીડ એન્ડ રાઇટ ઇન ગુજરાતી. અસ્ખલિત વાંચી શકે છે, લખી શકે છે, અને સરસ વસ્તુ ઉપર યોગ્ય સમયે એની વાહ નીકળે છે એ અમે જોઈ શકીએ છીએ. સો આઈ થિંક ઇટ ઇઝ અ મેટર ઓફ ટાઈમ. હી ઇઝ ગ્રોઈંગ રાઇટ નાઉ, સો મે બી there'll be time to bloom as well. Yeah. By the way, Shevangi and Devangi, they both were our friends, my friends. Oh, Yeah. So, and I know I've heard Vaishali, your cousin, I mean, Ashit Bhai's cousin, yes. singing and all. Yes. It is But such a talented family. I tell you, બધા જ yeah, કંઈક કરી શકે છે ને એટલું સરસ કરી શકે છે. There is tremendous pressure to be in part of families who are culturally so evolved, let me tell you. આભાર સ્નેહાબેન. પાછું જે તોરલબેને કીધું તો યાદ આવે છે કે 7-13-21 ફરી એકવાર બેસ્ટ ઓફ 7-13-21, એટલે લગભગ 15 વર્ષ પહેલાની વાત છે. તમને જોયા જ હશે, કારણ આ નાટકો જોયા હતા, બહુ જ જુદી રીતે પ્રસ્તુતિ એની. એટલે ક્યારેક રિવાઇવ થાય કોડ મંત્ર અને બીજા નાટકો ઇન્ક્લુડિંગ સફરજન, બ્લેકઆઉટ વગેરે, અને ત્યારે અમે દેશમાં હોઈએ એવું ઈચ્છીએ. આમાં એક વસ્તુ ઉમેરીશું કે તમારી વાત સાચી છે કે એ જે રીતે નાટક લખાયું હોય એ રીતે રિસીવ ન થાય કે પહોંચે નહીં, એ તમારો ભય હોય. પણ આમાં થોડુંક હવે મને પર્સનલ લેવલ પર એવું લાગે કે સાવ ન જોવા મળે એની કરતા કેણા મામા સારા, એવું મને લાગે છે કે I ક્યારેક get એવું it. હોવું. એટલે જેમ તોરલબેન, તમારા ખાસ ઇન્ફોર્મેશન માટે, કે આગળ આપણે કહ્યું જ, શૈલેષે ઓળખાણમાં કહ્યું તું એમની, કે ઇમેજ દ્વારા એમના નાટકો અમુક પબ્લિશ થયા છે. એટલે લખેલા જો તમને વાંચવામાં રસ હોય તો એ પુસ્તકો છે. અને બીજું કે કોઈક રીતે કંઈક તો એ કમ્યુનિકેટ થવું જોઈએ જેથી કરીને પહોંચે. અને આટલી ટેલેન્ટેડ છોકરી આપણી કમ્યુનિટીમાં, ઇફ આઈ કેન સે દેટ, ગુજરાતી હોવાનો અમને પણ ખૂબ આનંદ કે તમે ગુજરાતી ભાષાને લઈને આટલે સુધી પહોંચી શક્યા છો, અને હજુ આગળ વધતા રહો એવી અમારી બધાની વિશેષ તમને.
Thank you. I would also here like to put forth a problem that we are facing as a નાટક community કે બહુ જ અમુક પ્રકારના ને ન ગમે એવા નાટકો મોર ઓર લેસ ટૂર કરે છે યુએસ ની ને કેનેડાની અને ઘણીવાર બીકોઝ દે આર કોસ્ટ ઇફેક્ટિવ બીકોઝ ધ બી ઓર ધ સી ટીમ્સ ટ્રાવેલ ઓવર ધેર કારણ કે એ લોકો એનો કોસ્ટ કટ કરવા માંગતા હોય કે ટિકિટ્સ ઓછી રાખવા માંગતા હોય કે ચીપર વેન્યુઝમાં એને સ્ટેજ કરવા માંગતા હોય ધ બિગર ધ સ્ટાર્સ ધ બેટર ધ ટ્રીટમેન્ટ દે એક્સપેક્ટ સારી જગ્યાએ એમને રોકાવા પડે સરસ રીતે એમને ટ્રાવેલને બધું આપવું પડે આઈ અન્ડરસ્ટેન્ડ કે એ લિમિટિંગ ફેક્ટર્સ હોય છે પણ તેમ છતાં અમને એવું લાગે છે ઘણીવાર કે જો ક્વોલિટી નાટકો જે છે જે સહેજ વધારે ખર્ચા સાથે અહીંયા આગળ બને છે અમે દર વખતે પ્રમોટર્સ સાથે ચર્ચા કરી છે દર વખતે મીટિંગ્સ થઈ છે પ્રપોઝલ્સ એક્સચેન્જ થયા છે અને એક પણ વાર મારું એક પણ નાટક અમેરિકાની ટૂર નથી કરી શક્યો સો સમ sort of an arrangement needs to be made. People who believe in good plays, in literature, in good content need to come forth to support this in some way. કે જેથી સારા નાટકો જે સહેજ મોંઘા હોવાના કે મોટા કલાકારો ટ્રાવેલ કરશે તો અમુક એ લોકો ટ્રીટમેન્ટ માંગશે જો એ આવી શકે ને ઓરિજિનલ ટીમ સાથે આવી શકે તો બિલીવ મી જે ત્યાં તમે જોઈ રહ્યા છો એના કરતા ખૂબ સારું કામ અહીંયા થઈ રહ્યું છે and we would love to come over there. એમાં હું આંગળી અડાડું તો એક સમય હતો મેં આગળ પણ વાત કરી 90ના દાયકાથી કાર્યક્રમો મેં કરતા નાટકો પણ કર્યા છે અને લગભગ 2009ની સાલથી એ કામ જુદા કારણોસર અમે એનાથી દૂર ગયા અને પણ કમિંગ ટુ યોર પોઈન્ટ કે કદાચ એવું હોય કે આજે બુમર્સ હવે us included I think એમની આગળ સમય અને રિસોર્સિસ બધું છે એટલે કદાચ એવું હોઈ શકે કે got to get in touch with the right people કારણ કે આ પેલું જેનઝી વાળા જે બધા ઓર્ગેનાઇઝર્સ આવ્યા ને એ ને મને કહેવામાં જરાય ખચકાટ નથી આ પ્લેટફોર્મ પર કે ઇઝી મની ગરબા 12 મહિના ગરબાના કાર્યક્રમો થાય અને એમાં જ લોકો જાય તો ડેફિનેટલી we will need to get in this અને ટોરન્ટો એરિયા માટે I am always open to find resources થોડું ઘણું યુએસ માટે બી કરી શકે રાજેશભાઈ અહીં આપણી સાથે હાજર છે એટલે આંગળી અડાડવા અને એ તો પર્વત ઉપાડી શકે એવા છે તો we should definitely get in this નાટકો માટે સ્નેહાબેન કનેક્ટ એની ટાઈમ અને આપણે કંઈક કરવું જોઈએ અને ફક્ત તમે તો કરી રહ્યા છો આ સાથે આટલું બધું સો વી શુડ બી એબલ ટુ ડુ દેટ ફરી એકવાર આટલે વ્યસ્ત સમયમાં અહીં અમને સમય આપવા બદલ અને આલાપને જણાવશો કે એ આમ છટકી ન શકે હું ફરી એમનો સંપર્ક કરીને આપણે વાત કરીશું એટલો મેસેજ પહોંચાડશો મુસ્તફાભાઈનો પ્રશ્ન છે હા મુસ્તફાભાઈ નહીં હું તો બેનને સ્નેહાબેનને ખરેખર કોમ્પ્લિમેન્ટ આપું સરસ નાટકો તમે લખો છો એવા નાટકો તમે અહીંયા લાવો તો બહુ સરસ હું વધારે વાત નહીં કરું મારા માટેની પણ આઈ વોઝ અ પાયોનિયર ઓફ ધ ગુજરાતી નાટક ચંદરવો સપ્તપદી અને મોગરાનો સાપ જ્યારે આવેલા પ્રવીણ જોશી ત્યારથી નાટકોની દુનિયામાં હું બહુ રસપ્રદ છું અને એ પછી દિનિયાળ કોન્ટ્રાક્ટરના જયસિંહ માણેકના નાટકો આવવા માંડ્યા પછી ટીકુ તલસાણિયા અને સિદ્ધાર્થભાઈ ને પરેશભાઈના નાટકો અને હું શિકાગો અને એટલાન્ટામાં નાટકો કરું છું મુસ્તફાભાઈ તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ લજ્જા તમે મારા સામની ટૂર તમે કરી હતી અને તમે મેને કરી હતી યસ યસ તમને બહુ જ સારી રીતે ઓળખું છું યસ 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 તો અત્યાર સુધીના જેટલા બી નાટકો આવ્યા છે એ રાજનભાઈને બી ખબર છે કે અમે બહુ સરસ રીતે હોસ્ટ કરીએ છીએ અને તમારા નાટક જે બહુ એક મોટું પ્રોડક્શન હતું કોડ વર્ડ્સ કેવું હતું કોડ મંત્ર પણ ટીમ બહુ મોટી હતી એના કારણે કંઈ વાત થઈ નહીં આગળ
પણ સરસ નાટકો તમે લખો છો અને હું ખરેખર અભિનંદન આપું છું. અને તમામ જે અહીં આપણા ઝૂમ પર છે બધાને કે પ્રોત્સાહન આપીએ, આપણે નાટકો કરીએ તો આપણી ભાષા અને ચાલતું રહેશે અહીંયા આગળ. થેન્ક યુ. થેન્ક યુ મુસ્તફાભાઈ. અને તમારી પાસે જો મારો આ લિંક આવી હોય તો સાથે ફોન નંબર હશે, એના પર મેસેજ કરી દેશો તો સંપર્ક. ચોક્કસ. અને સારા નાટકો માટે અમે હંમેશા તૈયાર છું એટલાન્ટા માટે હોસ્ટ કરવા માટે. એટલે કારણ કે બહુ વર્ષોથી મેં કહ્યું ને કે ચંદરવો, સપ્તપદી, મોગરાનો સાપ, વિજય દત્તના અમારે એક અમે બરફના પંખી, અમે તમને રતનીઓ, આ બધા નાટકો અમે કરેલા છીએ. એટલે નાટક ઘણા બહુ સાથે સંકળાયેલો છું અને હું હંમેશા એને પ્રોત્સાહન આપું છું. સરસ નાટક આવે તો તમે પણ જણાવજો અને અમે ચોક્કસ આપણે કરીએ. જરૂરથી. સ્નેહાબેન, આલાપને એને ઘરના પરિવારને બધાને, આશીષભાઈને બધાને મારી યાદ આપજો. મુસ્તફાભાઈ, ચોક્કસ. મિત્રો, સૌ કોઈનો ચાહે દિલ સે શુક્રિયા. થેન્ક યુ સ્નેહાબેન. Thank you so much for having me. અને as I said, count me as your representative over here. કંઈ પણ કામ હોય, કોઈ પણ નેટવર્કની જરૂર હોય, we'll be most happy. I realize કે અમે લોકો પણ વ્યસ્ત હોઈએ છીએ કામમાં, પણ કોઈક રીતે રસ્તો કાઢીશું એની તમને હું બાંહેધરી આપી શકું છું. Thank you very much. Okay, bye-bye. આવજો.